વાસ્તવિક સંખ્યા શું આ ચેપ્ટર તું પણ ઓપ્શનમાં કાઢવા જઈ રહ્યો છે તો આ મોટી ભૂલ નહીં કરતો. આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4, બેઝિક મેથ્સમાં 2 માર્ક ઈ તો તારી બ્લુપ્રિન્ટમાં લખ્યા છે, પણ અત્યાર સુધીના જે હવે આગળના 14 ચેપ્ટર છે ક્લિયર કરવા હશે તો વાસ્તવિક સંખ્યા પહેલા તારું ક્લિયર હોવું જોઈએ. આ 4 નહીં 40 માર્ક્સ અપાવશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે હા વાત તને ખબર હતી કે નહીં. બીજા વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ તું નહીં કરતો. તારે જો એકડો બનવું હોય, મેથ્સમાં 80 માંથી 80 અને ટોટલ 100 માંથી 100 લાવવા હોય તો હા સર હું તૈયાર છું. અને આજનું સેશન જોયા પછી તું મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજે કે હા સર હવે આ પહેલું ચેપ્ટર સ્કીપ કરવા જેવું નહોતું. આજના સેશનમાં ઘણા બધા તારા ડાઉટ, લસા, ગુસ્સા, અવયવ, અવયવી, વિભાજ્ય, અવિભાજ્ય, સમય અને અસમય સંખ્યા અને ભાઈ વાસ્તવિક સંખ્યા કે જે ચેપ્ટર 2 બહુપદીમાં ઉપયોગી છે, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સમીકરણ યુગ્મમાં ઉપયોગી છે, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ 5 ચેપ્ટર સુધી ને આગળ વધીશ. ભૂમિતિમાં પણ આ ઉપયોગમાં આવવાનું છે. વિશ્વાસ બેસે તો લેક્ચરમાં એક દાખલો, બેઝિક મેથ્સના 2 MCQ 1 માર્ક્સ માટેના અને ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્કનો એક દાખલો અને 2 MCQ. જો આની બહાર હોય તો મને તું કહેજે. તારું ફાઇનલ પેપર તું જ્યારે આપવાનો છે મારા દોસ્ત બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સનું, ત્યારે તું મને કહેજે કે ના સર તમારી વાત એકદમ સાચી હતી. તો તારા આ બધી મૂંઝવણ આજે નહીં તો કાલે વ્યવહારમાં વાસ્તવિક સંખ્યા પદ્ધતિ તારે શીખવી પડશે. આગળ જતા કોલેજમાં જઈશ, કોમ્પિટિટિવ એક્ઝામ આપીશ, ત્યાં પણ આ વાસ્તવિક સંખ્યા આવશે. ટેટ ટાટના સિલેબસમાં વાસ્તવિક સંખ્યા છે. તમામ શિક્ષકોને કે વિદ્યાર્થી મિત્રોને વાસ્તવિક સંખ્યાનું નોલેજ હોવું જોઈએ. ધોરણ 9 સુધી સર મને અસમય સંખ્યા વિશે ખબર જ નહોતી, તો આજે હું તને ખબર પાડવા જઈ રહ્યો છું. એના માટે સૌથી પહેલા તમામ અપડેટ્સ જોડતી હોય તો તારે ક્યાં જોડાવવું પડશે? અમારી વોટ્સએપ ચેનલમાં. ક્યાં છે વોટ્સએપ ચેનલ અને PW એપ્લિકેશન? તો પહેલા જો નો રજીસ્ટર થયું હોય તો એમાં તું રજીસ્ટર કરી લે. અને ભાઈ આપણી વોટ્સએપ ચેનલ છે PW ગુજરાતી 8, 9, 10th, એમાં તને તમામ અપડેટ્સ મળવાની છે મારો ભાઈ. તમામ અપડેટ્સ. તો પહેલા મને કહી દે કે હા તું જોડાઈ ગયો છે કે નહીં. તો આજે શું જોવાનું છે ચાલ. તો આજે ક્યાં ટોપિક આપણે કવર કરવાના છીએ એની વાત તને કરી દઉં. અને આમાંથી એક પણ ટોપિક, એક પણ દાખલો, એક પણ MCQ બહાર નહીં જાય. હા થોડાક માઇનર ચેન્જીસ આવશે ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓને હું આ વખતે ચેતવવા માંગુ છું કે અત્યાર સુધી પેપરનું પેટર્ન છે સહેલી રહી હતી, તો કદાચ 2026માં પેપર પેટર્ન થોડી હાર્ડ અને બેઝિક મેથ્સ વાળાને 2 જે MCQ, એક MCQ અને એક માર્કનો એક શબ્દમાં જવાબ આપવામાં કે ખાલી જગ્યા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય તો એનું લેવલ આ વખતે વધી શકે છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો જે બી પ્રશ્નના જવાબ હું પૂછું એ તમારે મને કહેવાના જ છે. તો આર યુ રેડી? જો તમે તૈયાર હો તો ચાલો શરૂઆત કરીએ. પહેલા શું શીખશું આજે? સૌથી પહેલા શીખશું સંખ્યા પ્રકાર. કઈ સંખ્યાના પ્રકાર અત્યાર સુધી તમે ભણ્યા એના આધારિત ક્વેશ્ચન આવી શકશે. આગળના ચેપ્ટરમાં પણ તમને સરળ લાગશે. અને ભાઈ તું આ જેટલા બી 114 ચેપ્ટરના આવે જોઈને વ્યવસ્થિત ક્લાસ નોટ આ પણ મળવાની છે, સાથે DBP પણ મળવાની છે. આ તમામ વસ્તુ જોતી હોય તો વોટ્સએપ ચેનલ પર તારે જોડાવવું પડશે. આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. ધારો કે ટેલિગ્રામ ઘણા નથી યુઝ કરતા તો આપણે વોટ્સએપ શરૂ કરેલું છે. ઓકે, તો આ બધું જ બુક પેન લઈને બેસી જા ને પછી આ ક્લાસ નોટ લઈને બેસી જા. ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાના છે. જો તે આ પ્રોમિસ એક્સેપ્ટ કર્યું છે તો કમેન્ટ સેક્શનમાં લખીને કે હા સર હું આજથી બેસી ગયો, તો મારો ભાઈ નક્કી કરી લેજે એક્ઝેક્ટ તને જાન્યુઆરી મહિનામાં હું એક કોન્ફિડન્સ અપાઈ દઈશ કે તારે 100 માંથી 100 આવશે. અત્યાર સુધી તારે 0 માર્ક્સ આવ્યા છે, તું ફેલ થાશે તો પણ હવે એકથી તને શીખવાડી દઈશ. આજથી કલાકનો 1.5 કલાકનો આ સેશન હશે વન શોટ વાળું. એ તારી ફાઇનલ એક્ઝામ બોર્ડ પરીક્ષા માટે રામબાણ ઇલાજ બનવાનું છે. બસ ફક્ત તારે પ્રોમિસ એટલું કરવાનું છે કે હા સર તમે જેટલું કહો છો ને એ હું કરવા તૈયાર છું. આજથી દરરોજ સર હું મેથ્સ માટેની પ્રેક્ટિસ કરીશ. અને તમે જે ચેપ્ટરનો વન શોટ એક વીકમાં એક જ ચેપ્ટર આવવાનું છે મારા દોસ્ત. એક વીકમાં એક ચેપ્ટર, સોરી આ વીકમાં એક, પણ આગળના વીકથી 2 ચેપ્ટર આવશે. તો ભાઈ એક વીકમાં 2 ચેપ્ટર થાય કે ન થાય? મેથ્સના થાય કે ન થાય? SST ના થાય કે ન થાય? સાયન્સના થાય કે ન થાય? થાય જ. મળીને રિઝલ્ટ લાવશું. તો ચાલ મારા ભાઈ શું જોવાનું છે? પેલા સંખ્યા પ્રકાર. સંખ્યાના અલગ અલગ પ્રકાર જોઈ લઈશું. એના પછી મારે અહીંયા તને શીખવાડવું છે લસા અને ગુસ્સા. લસા અને ગુસ્સા 2 માર્કમાં જે દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય છે એની માટે. અને ભાઈ તો બેઝિક મેથ્સ વાળા કે અમારે કેમ? કારણ કે તારે ભાઈ MCQ માટે શીખવું પડશે. પછી તો કે અગત્યનું શું છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ચાલો તો આ સર શીખી લઈશું. આ આપણે શીખી લઈશું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એના પછી સર શું શીખવાનું છે અમારે? એના પછી તો કે ભાઈ કોઈ પણ સંખ્યાને અસમય સાબિતીના દાખલા. તો કે અસમય સંખ્યા સાબિતી. અને એની પછી ભાઈ
આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ મોસ્ટ એમપી MCQs પ્લસ દાખલાઓ અને દાખલાઓ. બરાબર છે. જો મારા ભાઈ આટલું ક્લિયર કરી લીધું છે ને તારે, તો હવે બીજી કઈ તારે ટેન્શન લેવાની જરૂર નથી. સંખ્યા પ્રકાર તને આવડી ગયા, લસ્સા ગુસ્સા આવડી ગયો. લસ્સા ગુસ્સા શીખવાની સાથે અહીંયા હું તને બોનસમાં વિભાજ્ય અને અવિભાજ્ય કહી દઈશ. વિભાજ્ય અને અવિભાજ્ય જે મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે અને MCQ માં ભૂલ કરશે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય અત્યાર સુધી યાદ નહોતું રહેતું, હવે તને ગીતના સ્વરૂપમાં ગાઈને યાદ રખાઈ દઈશ મારા દોસ્ત. એટલે હવે તારી કમ્પ્લેન્ટ નહીં રહી. અસમય સંખ્યા સાબિતી, અસમય સંખ્યા સાબિતી. આ સંખ્યા પ્રકારમાં હું તને સમય અસમયનો ડિફરન્સ કહી દઈશ. બરાબર છે. અને મોસ્ટ એમપી MCQ અને દાખલાઓની ચર્ચા પણ આપણે કરી લેવાના છીએ. લસ્સા અને ગુસ્સામાં એક વસ્તુ સાથે અવયવ અને અવયવીનો ડિફરન્સ પણ હું તને કહી દઈશ. ચાલ મારા ભાઈ, તું આટલી વસ્તુ માટે રેડી છે, તું પ્રિપેર છે, તો બસ હવે તારે મૂંઝાવાની જરૂર નથી. સૌથી પહેલા શરૂઆત કરીએ સંખ્યા પ્રકારથી મારો ભાઈ. શું કહીએ? સંખ્યા પ્રકાર. જો બહુ અત્યાર સુધી તે જે કર્યું હોય મને નથી ખબર સંખ્યા પ્રકારમાં તે કઈ રીતે યાદ રાખ્યું છે, પણ હું તને હવે એક મસ્ત મજાની ટેકનિક આપવા જઈ રહ્યો છું. તું એને ખાલી ફોકસ કરી લે મારો ભાઈ. તો જો સૌથી પહેલા નેચર ભગવાન એક હોય, શરૂઆતથી પ્રાકૃતિક સંખ્યા કેપિટલ N વડે દર્શાવાય તો એમાં 1 2 3 થી શરૂ કરી અનંત સુધી આવે. હવે આ પ્રાકૃતિક સંખ્યામાં ભાઈ આપણે મીંડું એડ કરી દઈએ, કારણ કે ઘટતું હતું. 0 ની શોધ બહુ અગત્યની રહી, તો મીંડું એડ કરી દઈએ તો ઈ સંખ્યા બની ગઈ પૂર્ણ સંખ્યા. તો જો આ પ્રાકૃતિકમાં જ્યારે પૂર્ણ સંખ્યા મેચ થઈ ગઈ ને મારા ભાઈ, તો ઈ બની ગઈ પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. હવે ઈ પ્રાકૃતિક સંખ્યામાં બરાબર ઋણ સંખ્યાઓ સાથે આવી ગઈ, એટલે કે -1 -2 -1 -2 -3 એવી રીતે અનંત સુધી. તો ભાઈ જે નવું સ્વરૂપ આવ્યું ને મારા દોસ્ત, એ આવ્યું પૂર્ણાંક સંખ્યા. કેવું આવ્યું? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે દર્શાવીએ છીએ ઝેનિથ નંબર પરથી કેપિટલ Z. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય સહિતની બધી સંખ્યાઓ એમાં આવશે. ખ્યાલ આવી ગયો મારા ભાઈ? તો કે હા. હવે નેક્સ્ટ પછી શું થયું? તો કે સર પછી અંશ અને અપૂર્ણાંક સંખ્યાઓ આવી. તો કે હવે આમાં પ્લસ અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક એટલે જે પૂર્ણ ન હોય, જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. આ ઉપર હોય અંશ, નીચે હોય છેદ. ઉપર હોય અંશ, નીચે હોય છેદ. ઉપર અંશ, નીચે છેદ. પણ ભાઈ ગણિતમાં યાદ રાખવું, છેદ બરાબર નથી 0. છેદ બરાબર નથી 0. તો આ પ્રકારની સંખ્યાને શું કહેવાય? આ પ્રકારની સંખ્યાને કહેવાય સમય સંખ્યા. શું કહેવાય? સમય સંખ્યા. અંશ અને છેદ પ્રકારની સંખ્યાને કહેવાય સમય સંખ્યા. એને ઇંગ્લિશમાં કોશન્ટ નંબર પરથી Q વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? Q વડે. તો જો અંદરની તમામ સંખ્યા પ્રાકૃતિક આવે, પૂર્ણ આવે, પૂર્ણાંક આવે અને નવી અપૂર્ણાંક એમાં એડ થાય, એટલે એને કહેવાય સમય સંખ્યા વાળો ભાઈ. બરાબર છે. હવે અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક આવે. તો સર આ શુદ્ધ અને અશુદ્ધ શું છે? તો મારો ભાઈ જ્યારે તારો અંશ નાનો અને છેદ મોટો એને કહેવાય શુદ્ધ, અને અશુદ્ધ એટલે અશુદ્ધ અપૂર્ણાંક એટલે જ્યારે તારો અંશ મોટો અને છેદ નાનો. એ ઉદાહરણ થઈ ગયું અશુદ્ધ અપૂર્ણાંકનું. ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે મારા ભાઈ. બરાબર છે. ઘણાને એ કન્ફ્યુઝન હતું કે સમય અને અપૂર્ણાંક સંખ્યાઓ બે એક છે. ના, બે એક નથી. કેમ એક નથી? જો તને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજે. સમય સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે. આ એક હિન્ટ આપી મેં, ખબર પડી ગઈ હોય તો મને કહેજે. ચાલો, સમય સંખ્યા સુધી ક્લિયર હતું. હવે ભાઈ નવી સંખ્યાઓ આવી કે જે આનાથી અલગ પડતી હતી, એટલે હું અહીંયા એક લખું છું અસમય સંખ્યા. તો ભાઈ આ સંખ્યા સર અમને અત્યાર સુધીમાં હેડેક રહ્યું હોય ને, તો એ આ સંખ્યાનું. કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો આ કેવી સંખ્યા છે ભાઈ? આ કેવી સંખ્યા? આ વિશિષ્ટ સંખ્યાઓ છે. જેમ કે તો કે પાઈ. જો પાઈ કહું છું, પછી 3.14 લખીએ તો એ સમય સંખ્યા છે. 22/7 લખો તો એ સમય સંખ્યા છે. 1.23 12 વાળી તમામ સંખ્યાઓ, જો 12 વાળી તમામ સંખ્યાઓ 2.35 54 12, તો આવી 12 વાળી તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ આવશે. પણ હવે જો સુવર્ણ સંખ્યા 5 દ્વિઘાત સમીકરણમાં ખાસ કરીને મેં કીધેલું પાઈ 5 અને યુલર નંબર E. પાઈ 5 અને યુલર નંબર E આ સમય સંખ્યા છે. એ સિવાય કઈ કે જે સંખ્યાઓ પુનરાવર્તિત થતી નથી. પુનરાવર્તિત એટલે
1.234 એવી રીતે અનંત સુધી અનંત અનાવૃત જે છે ધોરણ 9 માં આ શબ્દ આવ્યો તો અનંત અનાવૃત. અનંત એટલે ડોટ 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 છે, અનાવૃત એટલે પુનરાવર્તિત ન થતી હોય એવી. અનંત એટલે ડોટ ડોટ ડોટ. જો આ વસ્તુ યાદ રાખી લે, અનંત એટલે શું હોવું જોઈએ? ડોટ ડોટ ડોટ. અનાવૃત એટલે પુનરાવર્તિત ન થાય એવી, પુનરાવર્તન ન થાય એને કહેવાય અનંત અનાવૃત. તો અનંત અનાવૃત હોય એ કેવી હોય? અને સમયમાં અનંત પ્લસ આવૃત. આવૃત એટલે પુનરાવર્તન થાય. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા જે ઉદાહરણ આપી દો, 1.23 અનંત સુધી જતી હોય તો ભાઈ આને 1.23 એટલે 12 વાળી સંખ્યા બની જાય તો એ છે સમય સંખ્યાનું ઉદાહરણ. તો મારા દોસ્ત, મારા ભાઈ, આટલું ક્લિયર થઈ ગયું. હવે આ બધી સંખ્યાઓની ફેમિલીને ભેગી કરી દઈએ તો બને વાસ્તવ પિક્ચર આવ્યું હતું. કોનું? કયો હીરો હતો? તમારા પપ્પાના સમયનો, જેના લાંબા લાંબા વાળ હતા અને એની ઉપર એક બાયોપિક બની ગયેલું. રણવીર કપૂરે એ પિક્ચર બનાવેલું. જો તમને યાદ હોય તો મને કહી દેજો ભાઈ, બરાબર છે? યાદ હોય તો મને કહી દેજો, બરાબર છે? અને ભાઈ KGF ચેપ્ટર 2 માં પણ એ હતો વિલનની રોલમાં. તો હવે તો હિન્ટ મળી ગઈ વાસ્તવ પિક્ચરમાં કોણ હીરો હતો. જો ખબર હોય તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં કહેજો. ચાલો, તો હવે જો આ બધી સંખ્યા શરૂઆત પ્રાકૃતિક n થી, પૂર્ણમાં 0, પૂર્ણાંકમાં નેગેટિવ, સમયમાં અંશ અને છેદ પ્રકારની સંખ્યાઓ ભલી સમય પ્લસ અસમયને મેચ કરી દઉં તો હવે આખી ફેમિલી જે નવી તૈયાર થાય. જો એ નવી ફેમિલીનો કલર હું મસ્ત કલર આપી દઉં, કયો કલર આપી દઉં? સર આ કંઈક બ્રાઉન જેવો આપી દઈએ. ચાલો, તો આખી જે આ ફેમિલી તૈયાર થઈને ભાઈ, હવે યાદ રાખજો, સમય પ્લસ અસમય એટલે ભાઈ તૈયાર થઈ વાસ્તવિક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા. ચલો, આટલું ક્લિયર થઈ ગયું કે નહીં? બરાબર છે? એમાં સમય આવશે, અસમય આવશે. અને ભાઈ એક વસ્તુ યાદ રાખજો, હું તમને અહીંયા એક ક્રમ લેસ ધેન ગ્રેટર ધેન વાળી સાઇન બતાવું છું, બરાબર છે? હવે જોજો, ગ્રેટર ધેન એટલે તમને ખબર હોય, ગ આમ લખાય તો આને કહેવાય ગ્રેટર ધેન, લ આમ લખાય તો આને કહેવાય લેસ ધેન. તો જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ? તો કે વાસ્તવિકની અંદર શું આવી જાય? તો કે સમયની અંદર. હવે એક મિનિટ ઉભા રહો, આ લેસ ધેન વાળી સાઇન કરું કારણ કે આ તો ઉપગણ વાળી સાઇન થઈ ગઈ. તમારે આગળના ધોરણમાં આવશે. ઉપગણ શું છે એ હવે અત્યારે નહીં પૂછતા, આગળના ધોરણમાં મોહિત સર કહે છે. ચાલો, તો સૌથી મોટી થઈ વાસ્તવિક, એની અંદર સમયની અંદર પૂર્ણાંકની અંદર પૂર્ણ, અને એની કરતા નાની થઈ પ્રાકૃતિક. તો જો આ સંબંધ યાદ રાખજો, આ રિવર્સમાં ના જવું જોઈએ. અહીંયાથી ખરા ખોટું આવી જાય, 1 માર્કનો ક્વેશ્ચન આવી જાય. શું બધી પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? તો કે હા. જો આ બાજુનો ક્રમ હશે ને ડાબેથી જમણે તો હા આવશે. શું આવશે? હા. આ યાદ રાખજો, આ ક્રમ યાદ રાખજો બચ્ચાઓ, આ ક્રમ યાદ રાખજો. બધી પ્રાકૃતિક પૂર્ણ છે, બધી પ્રાકૃતિક પૂર્ણાંક છે, બધી પ્રાકૃતિક સમય છે. હવે કોઈકને ક્વેશ્ચન થાય, શું બધી પ્રાકૃતિક અસમય છે? ના. એટલે જો મેં અસમય અહીંયા દર્શાવી નથી, કારણ કે વાસ્તવિક સંખ્યા છે એમાં સમય વત્તા અસમય આ બે ભળે છે. ચાલો, ઓકે, ક્લિયર છે અત્યાર સુધી? તો કે હા સર. ચાલો, સંખ્યા પ્રકાર ક્લિયર થઈ ગયું સર. હવે શું શીખી લઈએ? હવે એકાદો સર MCQ, પણ MCQ માટે મારે તને હજી એક ક્લેરિટી આપવાની છે. શેની? તો કે વિભાજ્ય અને અવિભાજ્યની. ચાલ અહીંયા આવી જા મારા ભાઈ. વિભાજ્ય અને અવિભાજ્ય તને ક્લેરિટી આપી દો. જોઈ લે, આ તફાવત આજે તું શીખી લે મારો ભાઈ. વિભાજ્ય અને અવિભાજ્ય, બરાબર? નાનો એવો તફાવત. જેને 3 કે 3 થી વધુ અવયવ હોય, અને જેને ફક્ત 2 જ અવયવ હોય, ઈ 2 અવયવ કોણ? તો કે એક સંખ્યા પોતે અને બીજું કોણ? એક સંખ્યા પોતે અને બીજું એક. આ 2 જ અવયવ હોય. અહીંયા 3 હોય, 3 માં આ 2 તો આવી જાય, એ સિવાયનો કોઈ એક હશે. ઉદાહરણ આપું, દાખલા તરીકે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4, તો કે એના અવયવ 1, ઈ 4 અને 2 દુ 4, તો આના 3 અવયવ થઈ ગયા. હા. એની પછીની નેક્સ્ટ વિભાજ્ય સંખ્યા 6, તો કે 1, ઈ સંખ્યા પોતે, 2 અને 3, તો હા સર 3 અથવા 3 થી વધારે અવયવ છે. તો ભાઈ હવે અવિભાજ્યમાં સૌથી નાની 1 અને 0 અને 1,
વિભાજ્ય કે અવિભાજ્ય નથી, વિભાજ્ય કે અવિભાજ્ય નથી, બરાબર, વિભાજ્ય નથી અવિભાજ્ય નથી. તો એક નું હોય તો ક્યાંથી શરૂ થાય? તો કે બે. એક માત્ર સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને એક માત્ર યુગ્મ કે જે અવિભાજ્ય છે. કારણ કે હવે બધી યુગ્મ છે એ કેવી થતી જાય છે? વિભાજ્ય. એટલે વિભાજ્યમાં ખાલી યુગ્મ આવે એવું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ 8 પછી આવે 9. 9 ના અવયવ 1 3 9 પોતે 3 અવયવ થઈ ગયા. હા, પછી 10. એટલે હવે બે સિવાયની તમામ યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય છે, પણ અહીંયા બે, બે પછી 3, 3 પછી 5, 5 પછી 7, પછી 9 અહીંયા આવી ગયું, 11, 1 થી 20 ની લખી નાખીએ, 13, 15 વિભાજ્ય કે અવિભાજ્ય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો વિભાજ્ય કે અવિભાજ્ય. 15, 17 અને 19. જો હું અહીંયા એક જગ્યા 17 અને 19, બરાબર. 20 તો ખ્યાલ છે. 15 નું તમારે કહેવાનું છે કે ડાબી બાજુ કે જમણી બાજુ, બરાબર છે. ક્લિયર થઈ ગયું? ચાલો, નાઇસ. સમય અસમય ક્લિયર થઈ ગયું, વિભાજ્ય અવિભાજ્ય નક્કી થઈ ગયું. હવે છેલ્લી વસ્તુ મારા ભાઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહે છે કે ના સર હવે આ ક્લિયર થઈ ગયું. લસ્સા અને ગુસ્સા, અત્યાર સુધીની લેટેસ્ટ ટેકનિકમાં બહુ ઈઝી મેથડ. લસ્સા અને ગુસ્સા મારો ભાઈ, લસ્સા અને ગુસ્સા. ચાલ મારા ભાઈ, આજે નહીં સમજાય તો ક્યારે નહીં સમજાય, આજે નહીં સમજાય તો ક્યારે નહીં સમજાય. જોઈ લેજે, આજે તો આ કરી જ નાખવું છે. આજે તો આ તારી મુશ્કેલી તને દૂર કરવી જ છે મારા ભાઈ. અને એક એક દાખલો એટલી એનર્જી સાથે ગણશું, તને સાથે લઈને ગણશું. વિડીયોને પોઝ કરવાનું કહું ત્યારે પોઝ કરી લેજે, અને જ્યારે એમ કહું કે હા તું હવે ગણી લે એ ગણી લે, બરાબર છે. મૂંઝાવાનું નથી, એક સાથે જ આ લેક્ચર પૂરો કરજે. એટલે જ આ શોર્ટ ને નામ આપ્યું છે વન શોટ. ચાલ, લસ્સા અને ગુસ્સા, આનો હું તને પરિચય મેળવું, આનો હું તને પરિચય અપાવું. ચાલ આપણે એક મસ્ત મજાનું એક દોરી લઈએ. ચાલ, લસ્સા અને ગુસ્સા. હવે જોજે મારો ભાઈ, હવે અહીંયા જોઈ લેજે, એક જ મિનિટ. ચાલ, ઓકે. હવે જો, લસ્સાનું ફૂલ ફોર્મ થાય લઘુત્તમ સામાન્ય અવયવી, અને અહીંયા આવે અવયવ. તો હવે અહીંયા એક ડિફરન્સ હું તને અવયવ અને અવયવી નો આપી દઉં, બરાબર. હું એમ કહું કે 12 ના અવયવ અને એમ કહું 12 ના અવયવી, તો જોજે શું ડિફરન્સ આવે. એ 12 ના અવયવ 1 2 3 4 6 અને 12 પોતે, આ 12 ના અવયવ થઈ ગયા. અવયવમાં હાઈએસ્ટ એ સંખ્યા પોતે હોય, અને અવયવી હવે જો શરૂઆત ક્યાંથી થાય? 12 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. એટલે એવું નથી કે 120 પૂરું થઈ એની આગળ આવે. તો ભાઈ અવયવી છે ને એ અનંત સુધી આગળ વધશે ભાઈ, અનંત સુધી આગળ જશે. તો આ વસ્તુ તારા માઇન્ડમાં હોવી જોઈએ કે લસ્સા જે હશે એ બે સંખ્યા જે બી સંખ્યા આપી હશે, જે સંખ્યા આપી હોય તેના જેટલો અથવા વધારે હશે, વધારે હોય. અને ગુસ્સા જે હશે ને મારો ભાઈ, ગુસ્સા જે હશે ને મારો ભાઈ, ગુસ્સો અવયવ, તો જે સંખ્યા આપી હોય, જે સંખ્યા આપી હોય, જે સંખ્યા આપી હોય એ સંખ્યા જેટલો અથવા તેનાથી ઓછું, અથવા તેનાથી ઓછો, તેનાથી ઓછો. ચાલ મારા ભાઈ, ખ્યાલ આવી ગયો? હવે આટલી વસ્તુ યાદ રહી ગઈ મારા ભાઈ, મારા દોસ્ત. એક એક્ઝામ્પલ આપી દઉં. ચાલ, હું એમ કહું કે આપણે 12 અને 15 નો લસ્સા અને ગુસ્સા શોધવો છે, તો આના અવિભાજ્ય અવયવ પાડી લે. કેમ અવિભાજ્ય અવયવ પાડવાનું? કારણ કે મારા દોસ્ત અવિભાજ્ય અવયવીકરણથી લસ્સા અને ગુસ્સા બહુ સરળ રીતે શોધી શકાય, બહુ સરળ રીતે. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તને ખબર પડી ગઈ. નાની અવિભાજ્ય 2, બેકી સંખ્યા હોય તો 2 થી શરૂ કરવા. આના અવયવ પાડ મારા ભાઈ, વૃક્ષની રીતે પાડી શકે. સર 2 છક 12, હજી અવિભાજ્ય 2 વડે ભાગ, 2 તેરી 6. ચાલો હવે 3 વડે, તો કે 3. તો કે સર 12 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આમ લખી શકાય. 15 ને લખ સર એકી સંખ્યા એટલે 3 વડે, 3 પંચા 15, 5 એકા 5. તો 15 ને તે લખ્યું 3 ગુણ્યા 5. હવે મારા ભાઈ જોજે, હવે મારા ભાઈ જોજે, આ 12 અને 15 નો લસ્સા ગુસ્સા કરવો છે. તો 12 અને 15 આનો ગુસ્સા મારે શોધવો છે, અને એક બાજુ મારે આનો શોધવો છે લસ્સા. જોજો હવે ભૂલ નહીં કરતો મારો ભાઈ, બધા અહીંયા લોચો મારે, આપણે લોચો નથી મારવાનો. 12 અને 15 દેખાય છે તને? ગુસ્સામાં ગુરુત્તમ સામાન્ય અવયવી, તો કે બેયમાં જે આવતું હોય ને, અને લઘુત્તમ ઘાત હોય, બંનેમાં સામાન્ય લઘુત્તમ ઘાત
લઘુત્તમ ઘાત. ઘાત એટલે તો કે સંખ્યા ઉપર દર્શાવે. જેમ કે અહીંયા હું 2 ને 2 વાર લખી શકું તો આને 2 ની 2 ઘાત કહેવાય. અને અહીંયા 3 ની કઈ ઘાત નો હોય તો 1. અને અહીંયા 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. ચાલ, અને અહીંયા બંનેમાં આવતા તમામ અવયવો, બરાબર, બંનેમાં આવતા તમામ અવયવો મહત્તમ ઘાત સાથે લેવા. મહત્તમ ઘાત સાથે લેવા. ચાલો, ખબર પડી ગઈ? તો કે હા. હવે અહીંયા જુઓ, ચાલો, હવે મેં ગુસ્સાની વાત કરી. બંનેમાં આવતું કોણ હોય? તો કે બેમાં આવતું સર 3. એની લઘુત્તમ ઘાત? તો કે સર 1. તો આ બેનો ગુસ્સા થઈ ગયો 3. આ બેનો લસ્સા તો કે સર તમામ બંનેમાં આવતા બધા જ અવયવો. તો કે 2 છે, પછી 3 છે, પણ કેવા અવયવો? અવિભાજ્ય. અને 5 મહત્તમ ઘાત સાથે. તો કે 2 ની 2 ઘાત, 3 ની 1 અને 5 ની 1 ઘાત. ચાલો, 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 પંચા 60. ખ્યાલ આવી ગયો મારા ભાઈ? મહત્તમ ઘાત. હવે એક વસ્તુ યાદ રાખ, 2 અવિભાજ્ય સંખ્યા નો લસાઅ, ધારો કે 2 અવિભાજ્ય સંખ્યા છે P1 અને P2, તો એનો લસાઅ શું થાય? ઈ બેયનો ગુણાકાર થાય. અને આ જ 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કે આ યાદ રાખી લેજે. 2 અથવા 3, 2 કરતા વધારે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય P1 અને P2, તો એનો ગુસ્સા 1 થાય. લસા ઈ સંખ્યાનો ગુણાકાર, ગુસ્સા 1 થાય. કેમ? ઉદાહરણ આપું. ચાલ, આપણે એક ઉદાહરણ લઈ લઈએ. 2 અવિભાજ્ય સંખ્યા લઈ લે. એક 11 લઈ લે અને એક 13 લઈ લે. હવે 11 ના અવયવ પાડ, તો કે અવિભાજ્ય છે એટલે 11 અને 1. 13 ના અવયવ પાડ, 13 એકા 13. ગુસ્સામાં સામાન્ય હોય એ માટેની લઘુત્તમ ઘાત. તો કે સર 2 માં સામાન્ય છે એ કોણ છે? તો કે સર 1 છે, અને એની લઘુત્તમ ઘાત 1. અને લસાઅમાં તમામ અવયવ મહત્તમ ઘાત સાથે મારા દોસ્ત 11 અને 13. તો કે સર 11 ગુણ્યા 13 ગુણ્યા 1. તો કે 11 ગુણ્યા 13, 13 એકા 13, 13 એકા 13 ને 1 14, 143 આવે મારા દોસ્ત. એટલે કે એ બેનો ગુણાકાર કર્યો. હા કે ના? આટલું ક્લિયર હોય તો મને કે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તારે મને કહેવાનું છે કે સર લસાઅ, કોનો લસાઅ? 7 અને 9 નો લસાઅ શું આવે? અને 7 અને 9 નો ગુસ્સા શું આવે? આ બંને અવિભાજ્ય નથી, પણ સહ અવિભાજ્ય છે. સહ અવિભાજ્ય એટલે જે 2 સંખ્યાનો ગુસ્સા 1 હોય. તો મેં તને ઇનડાયરેક્ટ એક જવાબ આપી દીધો, લસા અને ગુસ્સા. તારે આનો મને કહેવાનો છે 7 અને 9 નો. આ મેં તને આપ્યું છે હોમવર્કમાં મારા દોસ્ત. તો આ તારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહેવાનું છે. અત્યારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું. ચાલો, તો હવે આઈ થિંક ક્લિયર થઈ ગયું છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય હમણાં પ્રશ્નમાં આવશે એટલે હું તને યાદ રખાઈ દઈશ મારા દોસ્ત. આશા છે કે ભાઈ જેટલા ટોપિક્સ કવર કરવાના છે, હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ મસ્ત મજાથી. ચાલો, એમાંનો એક ક્વેશ્ચન રજૂ થાય છે તારી સામે. હવે વિડીયોને પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તું પેલા ટ્રાય કર. શું કીધું છે? ગુસ્સા A અને B નો 18, તો લસ્સા ખાલી જગ્યા શક્ય નથી. ચાલ, હવે અહીંયા એક ઉદાહરણ આપણે લીધું. હવે અહીંયા જો આપણે એક ઉદાહરણ લીધું હતું 12 અને 15 નું. 12 અને 15 નું. તો અહીંયા તો 12 નો ગુસ્સા 3 આવ્યો અને લસ્સા 60 આવ્યો. હા કે ના? તો કે હા. તો એનો અર્થ ઈ થયો ને કે લસ્સા છે એ ગુસ્સાના ગુણાંકમાં જ આવે. તો કે 3 ના ઘડિયામાં 60, તો કે 20 તેરી 60. હા, તો જો આ એક નોટ્સ તું અહીંયા બનાવીને લખી નાખ. અહીંયા આ એક નોટ્સ તું બનાવીને લખી નાખ. આ નોટ તારા માટે હું આપું છું. હા, તારા માટે છે આ નોટ. યાદ રાખજે મારા ભાઈ. શું આપું છું? કે ગુસ્સા એ હંમેશા લસાઅના અવયવ તરીકે હશે. અવયવ તરીકે હશે. બરાબર? ગુસ્સા હંમેશા એના અવયવ તરીકે હશે. એનો અર્થ એવો કે જો આ 18 આપ્યું છે તો લસ્સા આનો જે કઈ ભી હોય ને એ ખાલી જગ્યા શક્ય નથી. અચ્છા, ઓહો, ઓપ્શન આપી દીધા 5, 4, 6 અને 7. ચાલો, ઓપ્શન છે ને એ મેં તમને ચેન્જ કરી દઉં. હવે આ ઓપ્શન છે ને તમે એવું માની લો, એક જ મિનિટ ઉભા રહો. એ ઓપ્શન છે ને
અહીંયા ઓપ્શન છે ને એ આની જગ્યાએ હું તમને નવા આપું ને એ માની લેજો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ઉભા રહેજો મારા દોસ્તો, મારા વાલીડાઓ. ચાલો હવે ઓપ્શન છે ને અહીંયા એક જ માની લો. એક જ મિનિટ, સોરી. હા યસ, આપણે ઓપ્શન છે ને આ માની લો. ઉભા રહો. ઓકે ચાલો, આમાં પહેલો ઓપ્શન છે ને 18 છે. ઓકે, તો પહેલો ઓપ્શન અહીંયા હું આપી દઉં છું 36, બીજો ઓપ્શન અહીંયા આપી દઉં છું 54, ત્રીજો ઓપ્શન હું અહીંયા આપી દઉં છું 40 અને ચોથો ઓપ્શન અહીંયા હું આપી દઉં છું 144. ચાલો હવે આમાં જુઓ તો લસાઅના અવયવ તરીકે 18 18 દુ 36 તો કે શક્ય છે ભાઈ, જે તે બે સંખ્યા 18 તેરી 54 શક્ય છે. 18 ના ઘડિયામાં 40 નહીં આવે, 18 ના ઘડિયામાં 144, 18 8 144 તો કે હા. તો સર અહીંયા આ એક ઓપ્શન એવો હતો, તો આ ઓપ્શનને વિદ્યાર્થી મિત્રો આપણે ટીક કરી દઈએ કે ભાઈ સર 18 ના ગુણાંકમાં એક જ સંખ્યા એવી છે જે નો આવે, તો અહીંયા આવશે જવાબ 40. શું આવશે? 40. હવે તમને આની જેવો હજી એક દાખલો હું હોમવર્કમાં આપું છું, જો આ તમારા માટે હોમવર્કમાં, કે જો અહીંયા HCF એટલે કે ગુસ્સા કોઈ બે સંખ્યાનો 16 હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન એનો લસા શક્ય નથી? ઓપ્શન આપું છું, જો વિચારી સમજીને. 48, 144, 45 અને ડી 96. ચાલો તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહેવાનું છે અને આ ઓપ્શન એક વખત સુધારી લેજો. ઓકે બચ્ચાઓ, ક્લિયર છે? તો કે હા સર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મસ્ત મજાના ક્વેશ્ચન સાથે. ચાલો, નીચેના પૈકી કઈ સમય સંખ્યા છે? સમય સંખ્યા એટલે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય, બરાબર છે? તો કે હા. ચાલો તો હવે અહીંયા વર્ગમૂળ 3, વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 ને અંશ અને છેદ સ્વરૂપે. બીજી વાત અસમય સંખ્યામાં એક નોટ ડાઉન કરી લો. ચાલો ચલો 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 ચલો, ક્યાં ગયું આપણું અસમય સંખ્યા વાળું? હા, અહીંયા નોટ ડાઉન એક વસ્તુ કરી લો. અસમય સંખ્યામાં કેવી સંખ્યા? વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ કે પૂર્ણ ઘન ન હોય તેવી સંખ્યા પણ અસમય હોય. ચાલો તો હવે અહીંયા સમય સંખ્યા પૂછ્યું છે આપણને, ખાલી જગ્યા સમય સંખ્યા છે તો વર્ગમૂળ 3 છે. સર આ તો પૂર્ણ વર્ગ નથી, તો આ અસમય છે. પાઈ તો બી જોઈ લીધું, ઈ અસમય છે. 4 ના છેદમાં 0, સમય સંખ્યામાં છેદમાં 0 ન આવી શકે. 0 ના છેદમાં 4 બરાબર 0. સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક છે અને પ્રાકૃતિક પણ છે. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચો. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો બચ્ચો, જો આ પ્રકારના MCQ માં ધ્યાન રાખવું, આ પ્રકારના MCQ માં ધ્યાન રાખવું, બરાબર છે? એક માર્ક આપણે જવા દેવો નથી. ચાલો એક મસ્ત મજાનો ક્વેશ્ચન ફરી પાછો આપણી સમક્ષ હાજર થઈ ગયો છે. ચાલો હવે અહીંયા જુઓ, હવે અહીંયા જોઈ લો, હવે અહીંયા જોઈ લો. ગુસ્સા 17 અને 20. 17 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે સર, તો એના અવયવ 1 ગુણ્યા 17 થાય. 20 ના અવિભાજ્ય અવયવ પાડીએ, ઘણા આવી ટ્રી બનાવીને પાડે, તો કે 2 ગુણ્યા 10. ચાલો 10 પાછી વિભાજ્ય, તો 2 ગુણ્યા 5, તો 1 2 અને 3. ફરી પાછું ત્યાં સુધી અવયવ પાડવાના જ્યાં સુધી અવિભાજ્ય ન આવે. તો 20 ને સર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 આમ લખી શકાય. હવે ગુસ્સા માટે બેયમાં આવતો એવો સામાન્ય અવયવ, સર અહીંયા છેલ્લે કઈ ન હોય તો એક તો લખી શકાય. તો સર આ બે સહ અવિભાજ્ય સંખ્યાઓ થઈ. કેવી સંખ્યાઓ થઈ? સહ અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર. અને સહ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 આવે મારા દોસ્તો. હમણાં મેં કીધું તું, ક્લિયર કટ છે? કારણ કે અહીંયા સામાન્ય કોઈ અવયવ ન હોય તો 1 તો હોય જ. ક્યારેય ગુસ્સા કોઈ સંખ્યાનો 0 આવશે નહીં, આ યાદ રાખજો. હા, સિવાય કે 0 તમને સાથે આપ્યું હોય તો વસ્તુ અલગ છે, બરાબર છે બચ્ચાઓ? પણ તમને એવું તો આપે નહીં, એવું તો આપે નહીં કે ભાઈ આનું શું થાય, હા કે ના? હે, અને કદાચ કોઈ સંખ્યા સાથે આપ્યું હોય, માની લો કે 0 અને 5 નો ગુસ્સા તમને પૂછી લીધો હોય, તો 0 ગુણ્યા 1 કરી શકાય કે ન કરી શકાય? હે, તો ઘણાને એમ થાય 0 ગુણ્યા 5 બી તો કરી શકાય, તો એનો ગુસ્સા શું માનવો? ચાલો એની મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હે, બેયમાં સામાન્ય હોય એવો અવયવ, તો એનો ગુસ્સા અત્યારે શું માનવો? 0 માનવો કે 5 માનવો કે 1 માનવો? જો ખબર પડી ગઈ હોય, હવે ક્લિયર હોય કન્સેપ્ટ, તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ચાલો આગળ વધીએ. સર P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક, તો એનો ગુસ્સા હમણાં કીધું. જો આ તો સરે હમણાં આપણે લખાવીને નોટમાં કીધું, ગુસ્સા પૂછ્યો હોય તો ભાઈ એવી અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 આવે, અને લસા કીધું હોય તો આનો લસા શું થાય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તમારે કહેવાનું છે ભાઈ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું. ફુલેસ્ટ કેપેસિટીથી ભાઈ આગળ વધી રહ્યા છીએ હવે વિદ્યાર્થી મિત્રો. ચાલો આવી જાઓ.
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, હમણાં મેં તમને કીધું નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? એક માત્ર યુગ્મ 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શરૂઆત ક્યાંથી થતી હતી? તો કે 4. હવે એ બંનેનો ગુસ્સા, તો ચાલો અવિભાજ્ય સંખ્યા 2 ના અવયવ થાય 2 એકા 2, 4 ના અવયવ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 1. બેમાં સામાન્ય હોય, હવે આને 2 નો વર્ગ ગુણ્યા 1 લખી શકાય, આની 2 ની 1 ઘાત ગુણ્યા 1. લઘુત્તમ ઘાત અને સામાન્ય અવયવ, તો કે સર 2 માં 2 ની લઘુત્તમ ઘાત 1 થાય, તો 2 ઇઝ ધ આન્સર. તો ભાઈ અહીંયા લસ્સા પૂછ્યું હોત, શું પૂછ્યું હોત? આ બેનો લસ્સા શું થાત? તો એનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં જોઈએ ભાઈ. આનો લસ્સા શું થાય? અને આવી રીતે હેપી રહેવાનું છે ભાઈ. અગર તું હો ગયા હેપી मेरे दोस्त, तो मैथ्स हो गया तेरा ग्रेटर हैप्पी. ओके, अगर तू रह गया हैप्पी ये सोल्व करते करते, तो मैथ्स हो गया तेरा ग्रेटर हैप्पी बच्चों. ओके, तो भाई આ એનર્જી સાથે હજી આગળ વધવાનું છે. બસ જો આવા જ ક્વેશ્ચન એક્ઝામમાં જોવા મળવાના છે, તારે આઈડેન્ટિફાઈ કરવાના છે. બરાબર છે મારા દોસ્ત? ચાલ મારા ભાઈ આગળ આવ. હવે કંઈક આવો ક્વેશ્ચન આવી ગયો તો, અને આ બધા ક્વેશ્ચન અગાઉની માર્ચ 2023, 24, 25, 2020, 21 માં આવેલા ક્વેશ્ચન છે, તો એકેયને મિસ કરતો નહીં. કદાચ આંકડાઓ ફેર હશે પણ રીત આની આ જ હશે. તો પેલા મારો ભાઈ જો આવું ગુસ્સા 12 અને 40, અને આવું જોઈને તું ગભરાઈ નહીં જાતો મારા ભાઈ, આવું જોઈને તું ગભરાઈ નહીં જાતો. પેલી વસ્તુ કઈ વાંધો નહીં, તારે ડાબી બાજુને સોલ્વ કરતા આવડે તો કે હા 12 અને 40 ગુસ્સા શોધતા આવડે, બસ તારી કિંમત અહીંયા મૂકી દેવાની છે ને સોલ્વ કરવાનું છે સમીકરણને. બરાબર છે? સુરેખ સમીકરણ છે મારો ભાઈ, સુરેખ સમીકરણ છે. તો બસ તારે અહીંયા શું કરવાનું? આવું જોડે એટલે પહેલા તો ગભરાવાનું નહીં. તું ગભરાયા तो क्वेश्चन स्ट्रॉन्ग बनेगा, अगर तू स्ट्रॉन्ग बना तो क्वेश्चन घबराएगा. अभी डिसाइड तू कर ले मेरे दोस्त, मेरे भाई, मेरे बहन, कि तुझको घबराना है कि क्वेश्चन को घबराना है. तुझको स्ट्रॉन्ग रहना है, क्वेश्चन को घबराएंगे और हम इसको फोड़ेंगे. बराबर है? चलो तो फोड़िए. 12 અને 40 ગુસ્સા આવડે સાહેબ, તમે શીખવાડ્યું એટલે આવડે. હવે ઘણા 12 અને 40 અવિભાજ્ય અવયવની રીતે કરે, ઘણા મારી જેવી આવી જૂની રીતે કરે, તોય કરી શકાય. પણ આ રીતે કરો ને એમાં લસ્સા તમને ઈઝીલી મળે. પણ આમાં ગુસ્સા મેળવવો હોય ત્યારે અવિભાજ્ય અવયવ બેસ્ટ રહે. જો આનો લસ્સા કીધો હોય તો આ રીતમાં અહીંયા જેટલા અવયવ હોય એનો ગુણાકાર કરી નાખો, જવાબ સાચો આવશે. પણ આપણે તો શું જોઈએ છે? તો કે ગુસ્સા. ચાલો તો 12 ના અવિભાજ્ય અવયવ કરી નાખીએ. 12, 2 છક 12. હવે 6 પાછું વિભાજ્ય થયું, એને બદલો. તો કે હા સર, હવે અવિભાજ્ય અવયવ આવી ગયા. તો સર 12 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 લખી શકાય. એવી રીતે 40 માટે ચાલો 2 ગુણ્યા 20, 20 વિભાજ્ય, 2 ગુણ્યા 10, 10 વિભાજ્ય, 2 ગુણ્યા 5, બધા અવિભાજ્ય અવયવ આવી ગયા. તો બસ 2 દુ 4 દુ 8 પંચા 40, એટલે 2 નો ઘન ગુણ્યા 5. ચાલો આ બે નો ગુસ્સા લેવો હોય તો શું આવે? ગુસ્સા તો કે 12 અને 40, બે માંથી સામાન્ય અવયવ 2, લઘુત્તમ ઘાત તો કે 2, 2 નો વર્ગ તો કે 4. તો આ બે નો ગુસ્સા આવ્યો 4. તો મારો ભાઈ તારે કાંઈ નથી કરવાનું, ખાલી અહીંયા આ જે ડાબી બાજુ છે ને એની જગ્યાએ 4 મૂકવાના છે. હવે આ ડાબી બાજુ છે એની જગ્યાએ 4 મૂકી દે. જો આ 4 બરાબર 40 વત્તા 4x, આ 4 બરાબર 40 વત્તા 4x, કારણ કે ગુસ્સા આવી ગયો ને તારો, ગુસ્સા શું આવ્યો? 4. તો આ 40 આ બાજુ આવીએ તો સર 4 ઓછા 40 પ્લસ ડાબી બાજુ આવે તો માઇનસ, ગભરાવાનું નથી, બરાબર 4x. સર 4 માઇનસ 40 મોટા પદની નિશાની -36 બરાબર 4x. x શોધવું હોય તો 4, ઘણામાં ભૂલ કરે, ઘણા પ્લસ માઇનસ કરી નાખે. નહીં, ગુણાકાર હોય તો ભાગાકાર, બરાબર ની આ બાજુ જાય તો આ ભાગાકારમાં ગયું -36 ભાગ્યા 4 બરાબર x. તો 4 × 9 = 36. તો ચાલો x બરાબર અહીંયા શું આવી ગયું? -9. તો મારા ભાઈ તારે x ની કિંમત એક શબ્દમાં, એક વાક્યમાં, એક આંકડામાં આપવાની છે. તો આયા તારે -9 લખી નાખવું, અથવા જો તું પેપરમાં લખતો હો ને તો આ રીતે આને ટપકાવી દેવું છેલ્લે, x બરાબર -9. હા કે ના? તો કે હા. ચાલ મારા ભાઈ, હવે હજી એક એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો મારા ભાઈ 2025 સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ મેથ્સ 2025. બરાબર? ચાલો શું હતું કે 65 અને 117 નો ગુસ્સા બરાબર 65m ઓછા, એટલે કે ગુસ્સા, જો પ્રશ્ન આ રીતે પણ આવી શકે, 65,117 બરાબર 65m ઓછા 117. ચાલો ગુસ્સા તો કે 65 ના અવિભાજ્ય અવયવ પાડો. તો કે સર છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગી શકાય. આ એક ચાવી યાદ રાખવાની. તો કે 5 ગુણ્યા 13, બે અવિભાજ્ય અવયવ. તો કે હા 117, તો કે આમાંથી એકમાંથી કોમન આવતું હોય 13 × 9 = 117. તો કે ચાલો 13 × 9 =
પણ 9 ને પાછું 3 ગુણ્યા 3 લખી શકાય. તો આ બધા અવિભાજ્ય અવયવ થઈ ગયા. ઘણા એમ કે સર 13 ગુણ્યા 9 રાખ્યું હોય તો વાંધો શું? 9 છે ને વિભાજ્ય છે. ગુસ્સા માટે અવિભાજ્ય અને લસા માટે અવિભાજ્ય અવયવીકરણની રીત કરીએ છીએ, એટલે બધા અવિભાજ્ય અવયવમાં જ કન્વર્ટ કરવા. આ ભૂલવું નહીં મારા દોસ્ત, કારણ કે 2 માર્કનો ઘણીવાર સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની દાખલો પૂછાય છે. બેઝિક મેથ્સ વાળા તો કદાચ ચાલો એમસીક્યુ હોય તો બચી જાય. તો ચાલો બેમાંથી સામાન્ય હોય એવી લઘુત્તમ ઘાત કઈ? તો કે સર આનો ગુસ્સા આવે, આનો ગુસ્સા આવે 65 અને 117 નો, તો કે 13 આવે. તો બસ મારા ભાઈ અહીંયા તને ડાબી બાજુ મળી ગઈ. અહીંયા શું મળી ગયું? તારી ડાબી બાજુ. તો કે 13 બરાબર, કારણ કે ગુસ્સાનો જવાબ મળી ગયો ને, 13 આવી ગયું. તો 13 બરાબર શું થાય? 65m ઓછા 117. તારે એમ મેળવવો છે તો સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ, સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ કરવા પડશે. ચલ તું ઉસ साइड, संख्या तू उस साइड, चल तू उस साइड, संख्या तू उस साइड, और फिर मिलेगा हमें एम. एम फॉर मैथ्स, एम फॉर मैजिक, एम फॉर योर फेवरेट मोहित सर. चल आई जाओ. 117 वत्ता 13, 117 वत्ता 13 विद्यार्थी मित्रों. तो भाई सर 117 वत्ता 13 એટલે 130 બરાબર 65 એમ. હવે આ 65 છે બરાબર ની ડાબી બાજુ જાય તો ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર, ગુણાકાર હોય તો ભાગાકાર. ચલો 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 ચલો. તો ભાઈ 130 ભાગ્યા 65 બરાબર એમ. સર આ તો ભાગાકાર નહીં આવડતો, 5 વડે ભાગી શકાય? 13 ગુણ્યા 5, 5 વડે ભાગી શકાય? તો કે 5 દુ 10, હા સર, અને 5 6 30, 5 5 ગયા 13 દુ 26. તો સર એમ બરાબર બગડો આવી ગયો, અને તારો આ બગડો તને એક્ઝામમાં એકડો અપાઈ દેશે. ઓકે, તો બસ મારા દોસ્ત આ ક્વેશ્ચનની આ મહત્તા હતી. તો આ ક્વેશ્ચન ને મારો ભાઈ હું હાર્ડ આપું છું. ક્વેશ્ચન આ ટાઈપનો હશે, આની પેલા એક્સ વાળો એ પણ હાર્ડ છે, એક્ઝામમાં પૂછાયેલો છે. તો સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ તમારા બેયનું લેવલ આ ક્વેશ્ચન સુધીનું હોવું જોઈએ. ચાલ મારા ભાઈ હવે થોડોક કંઈક આવો ટ્રી વાળો પૂછી લે. આ અવિભાજ્ય અવયવનું ટ્રી છે, તો કે જ્યાં અવિભાજ્ય અવયવ આવી જાય ને ત્યાં અંડરલાઈન કરી દેવાની. જ્યાં અવિભાજ્ય અવયવ આવી જાય અંડરલાઈન કરી દેવાની. તો કે અહીંયા 2 આવી ગયું. તો કે x બરાબર, તો કે 2 ગુણ્યા 14. તો x બરાબર 14 દુ 28. x ની કિંમત મળી ગઈ. ચાલ મારા ભાઈ x ની કિંમત મળી ગઈ. હવે આ 14 કઈ રીતે મળે? તો કે 7 ગુણ્યા y કરવાથી, કારણ કે આ વિભાજ્ય છે, આ વિભાજ્ય છે, એને અવિભાજ્ય અવયવની ટ્રી સ્વરૂપે લખીએ છીએ મારા ભાઈ. તો કે સર 14 બરાબર 7 ગુણ્યા y. મારે સર y શોધવું હોય તો સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ, સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ. મારા ભાઈ મોજ પડી ગઈ સાહેબ, મોજ પડી ગઈ. આવી રીતના તો સાહેબ મોજ આવી જશે સર. સર આ જ ક્વેશ્ચન આ અવાજ હશે અને અમુક તો બેઠા હશે. બરાબર છે. ચાલ x અને y મળી ગયું. તો કે y બગડો, 28 ને બગડો તો કે 30. તારો જવાબ અહીંયા રહ્યો મારા ભાઈ. હા કે ના? હવે આ બબલુભાઈ ખુશ થાય કે ન થાય? તો કે હા સર બબલુભાઈ તો ખુશ થાય. કેમ? કારણ કે હવે સર એને વાસ્તવિક સંખ્યા, અવિભાજ્ય અવયવ, ગુસ્સા લસ્સામાં ખબર પડવા માંડી છે. ચાલ મારા ભાઈ હજી એક એવો તારું લેવલ ઇન્ક્રીઝ કરવા. જોઈ લે આને, સોલ્વ કર. શું કરીશ? આ એક છે ને આ બાજુ લઈ લે. 22 ઓછા 1 બરાબર 3k. 22 માંથી 1 જાય 21. સંખ્યાનું સાદરૂપ આપવાનું છે, એટલે વાસ્તવિક સંખ્યાને સ્કીપ કરવાનું. જો કોઈ કીધું હોય તો તું નહીં માનતો, અને બાકીના વિદ્યાર્થી કહેતા હોય કે આનું તો વેઇટેજ બેઝિકમાં 2 નું છે અને સ્ટાન્ડર્ડમાં ખાલી 4 નું છે, તો એને કહી દેજે ભાઈ મારે મારું બેઝિક સ્ટ્રોંગ કરવું છે, મારે 4 ના 40 અને 2 ના 40 કરવા છે. બરાબર છે. 3 છે ભાગાકારમાંથી ગુણાકારમાં, અને ભાઈ 3 સત્તા 21. અરે વાહ, કે સત્તા મળી ગયો યાર. કે બરાબર 7. ઓપ્શન આવી ગયો. વાહ ભાઈ વાહ. 7 નંબર લકી નંબર કોના માટે છે ખબર છે કે નહીં? ક્રિકેટના રસિયા પ્રોપર છે યાર. ચાલો હવે આનો જવાબ આવડે કે નહીં યાર? આ ક્વેશ્ચન હસતા હસતા આમ રમતા રમતા કરી નાખો કે નહીં? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 ગડે 2. ચાલો આની જગ્યાએ હું એમ કહું, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? વિભાજ્ય સંખ્યા કઈ? ચાલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કેટલા સાચા જવાબ આપો છો એ હું જોઈશ. અને વોટ્સએપ પર તમને એ ચેનલ પર અમુક ક્વેશ્ચન્સ અને એનું વેઇટેજ પણ તમને એમાં મૂકવામાં આવશે, અને આ નોટ્સ પણ મૂકવામાં આવશે. તો ભાઈ બી હવે રેડી સ્ટુડન્ટ્સ, બી હવે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? વિભાજ્ય સંખ્યા કઈ? ચાલો આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. શું કરવાનો છે? કમેન્ટ ઇટ. ઓકે બચ્ચા? ઓ હા કે ના? તો કે હા સર.
क्लियर कट है? तो यस सर. चलो नेक्स्ट क्वेश्चन. કન્ફ્યુઝ મત રહો. ચાલો ભાઈ, હવે આને આપણે મસ્ત ટાંકી લેવાનો છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય બધાને આજે આ 2-3 મિનિટમાં આવડી જવું જોઈએ. અને ધારો કે આની નોટ છે એટલી મસ્ત બનાવીને દઉં ને કે તમને આવડે જ. શું યાદ કરવાનું ખબર? 3 શબ્દ યાદ કરવાના. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે કે પ્રમેય 1.1 કહેવાય એમ જોવા જઈએ તો. અંકગણિતનું મૂળભૂત પ્રમેયને કહેવાય પ્રમેય 1.1 ગણિતનો. વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય. તમારે 3 જ શબ્દ યાદ રાખવાના. ફક્ત 3 જ શબ્દ. ક્યા બાત કર રહે હો સરજી? હા બચ્ચો, 3 જ શબ્દ યાદ રાખવા. शब्दों याद रखवा. अच्छा ऐसा है काजी? हाँ बच्चों ऐसा ही, ऐसी बात है. मोहित सर ने कह दिया तो कह दिया. चलो क्या है 3 शब्द છે? પેલું વિભાજ્ય, બીજું અવિભાજ્ય અને ત્રીજું અનન્ય. ચાલો આ 3 શબ્દ યાદ રહી ગયા તો તમારું કામ થઈ ગયું. હવે શું લખવું સર અમને એ કહી દો. ચાલો હવે સર વહી કહી છે. જો ભાઈ यहाँ नजर हटी दुर्घटना घटी, भाई सावधान, जबरदस्त जिंदाबाद तरीके से सीख रहे हैं. चलो તમારા મિત્રને કહી દેજો કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય અમને આવડી ગયું. શું છે તો કે વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકારની રીતે બરાબર અનન્ય રીતે લખી શકાય. કાઉન્સમાં ક્રમને અવગણીને. सर ये क्या कहे गए? मेन वर्ड्स, कीवर्ड्स ऊपर हूं हाईलाइट करूं છું. ફરીથી હાઈલાइट કરું છું. વિભાજ્ય, અવિભાજ્ય અને અનન્ય. આ 3 શબ્દ તો આવવા જોઈએ વ્યાખ્યામાં. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય ક્રમને અવગણીને. સર આ શું કહી દીધું અમને? ફટાકથી કહી દો. ફટાકથી કહી દો. ચાલો એક ઉદાહરણ આપીને ફટાકથી કહી દો. ચાલો કોઈ એક વિભાજ્ય સંખ્યા લઈ લો. સર 16 લઈ લઈએ. ચાલો તો 16 છે એને અવિભાજ્ય સંખ્યા 2 દુ 4 દુ 8 દુ 16 તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય 2 ની 4 ઘાત. બરાબર. ચાલો હજી એક ઉદાહરણ આપી દઉં. 18. સર 2 તેરી 6 તેરી 18 એટલે કે 2 ગુણ્યા 3 નો વર્ગ. હવે કોઈ 2 ગુણ્યા 3 નો વર્ગ લખે અથવા ક્રમને અવગણીને કોઈ એમ લખે 3 નો વર્ગ ગુણ્યા 2 તો એ જવાબ 1 આવે કે નહીં? તો બસ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકારની રીતે અનન્ય રીતે લખી શકાય. યાદ રહી ગયું કે નહીં મારા દોસ્ત? અત્યાર સુધી જે તને પજવતું તું મોહિત સર યાદ રખાઈ દીધું કે નહીં? તો ચાલો આના માટેનું એક સોંગ ગાઈ લઈએ. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકારની રીતે ક્રમને અવગણીને લખી શકાય. હો રેપ સોંગ. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકારની રીતે અનન્ય રીતે લખી શકાય. ક્લિયર છે કે નહીં ભાઈ? ક્લિયર કટ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દેજો કે હા સર હવે ક્લિયર છે. ઓકે. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવના ગુણાકારની રીતે અનન્ય રીતે ક્રમને અવગણીને લખી શકાય. તમને આ 3 સ્ટાઇલમાંથી જે સ્ટાઇલમાં યાદ રહ્યું હોય એ સ્ટાઇલમાં મને કહેજો કે હા સર આ પરફેક્ટ રીત હતી. ઓકે ડન છે? તો કે હા. ચાલો આગળ વધીએ. વર્ગમૂળ 4 + 3 કેવી સંખ્યા છે? વર્ગમૂળ જોઈ લીધું? સર અસમય જોઈ નહીં. रुक जा मेरे भाई, ये गलती मत करना, ये गलती मत करना કે વર્ગમૂળ જોયું ને ડાયરેક્ટ અસમય નહીં કહી દે તો વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ છે તો કે યસ સર વર્ગમૂળ 4 એટલે તો 2 2 + 3 5 તો કે 5 તો કે સમય સંખ્યા છે. હવે ભાઈ અહીંયા કોઈ એમ લખીને આવે કે 5 એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, પણ તારે અહીંયા સમય અને અસમયની દ્રષ્ટિએ લખવાનું છે એટલે તું ત્યાં સમય અથવા અસમય જ લખીને આવીશ એ તારે મને પ્રોમિસ આપવાનું છે. પછી એમ નહીં કહેતો કે સર એને તો પૂર્ણય કહેવાય ને, પણ તને અહીંયા ધોરણ 10 માં સમય અસમય માટેના ક્વેશ્ચન વાસ્તવિક સંખ્યામાં પૂછે કારણ કે વાસ્તવિક સંખ્યા સમય અને અસમયનું કોમ્બિનેશન છે એટલે તું હવે ત્યારે એવું નહીં કહેતો. ચાલ હવે તને એક સુપર ડુપર ક્વેશ્ચન આપી દઈએ. સૌથી પહેલો હતો સરે એને સૌથી છેલ્લો રાખેલો. ચાલ અહીંયા આવી જા. હવે જો इसको लगा डाला तो लाइव झिंगा लाला. इसको अगर इसको लगा डाला
इसको लगा डाला अथवा कर डाला तो मैथ्स जिंगा लाला हा वाह सर वाह ચાલો p p+2 p+4 અવિભાજ્ય સંખ્યા હોય તો p આમાંથી શું હોઈ શકે ચાલ મારા ભાઈ હવે અવિભાજ્ય સંખ્યાની મહત્તા હવે તને ખબર પડી કેમ મોહિત સરે પહેલા અવિભાજ્ય સંખ્યા તને ક્લિયર કરાવ્યું હવે આમાંથી તારે ઓપ્શન મૂકીને ચેક કરવાનું કે આમાંથી કયો ઓપ્શન મૂક તો બધી અવિભાજ્ય સંખ્યા ધારો કે ઓપ્શન એ મૂક p ની જગ્યાએ 5 હવે પછી લગ 5 + 2 અને પછી લગ 5 + 4 તો જો તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે 5 છે 7 છે 9 નથી તો આ ઓપ્શન નહીં આવે હવે પછી p ની જગ્યાએ બરાબર 3 મૂક p બરાબર 3 અહીંયા જેમ p બરાબર 5 મૂક્યા તો આ નો આવ્યું p બરાબર 3 મૂક 3 5 3 ને 4 7 તો કે 3 અવિભાજ્ય 5 અવિભાજ્ય 7 અવિભાજ્ય તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર હવે ઘણાને એમ કોઈ સર આ 29 તો ચેક નો કર્યું તો ચાલ ચેક કરી લઈએ મારા ભાઈ 29 મૂક 29 ને 2 31 29 ને 4 33 33 અવિભાજ્ય નથી ચાલો 191 ચેક કરી લઈએ 191 એમાં 2 ઉમેરો 193 અને એમાં 4 ઉમેરો 195 તો આ અવિભાજ્ય નથી આ હજી કદાચ હશે આ 9 ને 3 12 ને 1 13 193 છે ભાઈ કોઈ સંખ્યા વડે વિભાજ્ય થાય કે ન થાય તારે વેરીફાઈ કરવું પડે મારા દોસ્ત શું કરવું પડે વેરીફાઈ કરવું પડે બરાબર પછી તને ખ્યાલ આવે પણ આ તો નથી કારણ કે આને 5 વડે ભાગી શકાય આ 5 વડે વિભાજ્ય છે આ મને ખબર છે બરાબર એટલે આ ત્રણેય તો નથી બરાબર છે હા કે ના તો કે હા સર ક્લેરિટી મળી ગઈ વાહ મારા દોસ્ત મોજ પડી ગઈ સાહેબ મોજ પડી ગઈ ખુશ થઈ ગયા ખુશમ ખુશ બસ મારા ભાઈ હવે થોડીક જ વાર છે મારા ભાઈ હવે તને આમાંથી એક પણ માર્ક તારો જાય તો મને કહેજે અને હવે મને કહેજે કે ના સર તમારી વાત એકદમ સાચી હતી હવે અહીં આવી જા 2 માર્ક તારે જોતા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા અને ભાઈ બેઝિક મેથ્સ વાળા તારે એટલે ધ્યાન રાખવાનું કે આ 1 માર્કમાં તને પૂછી લઈ શકે શું કરવાનું છે ઓકે કે જો 2 સંખ્યાનો જો આ એક નિયમ યાદ રાખી લે જો કોઈ પણ 2 જોડી આપી હોય ને ધારો કે કોઈ 2 સંખ્યા a અને b માટે તેનો લસાઅ ઈ 2 સંખ્યાનો લસાઅ ઘણાને આ સમજાશે નહીં અને ઈ 2 સંખ્યાનો ગુસ્સા ઈ બંનેનો ગુણાકાર બરાબર આ 2 સંખ્યાનો ગુણાકાર આવું થાય તો આ સર પ્રેક્ટિકલ કરીને બતાવો ચાલો સર બતાવી દે પણ આ ખાલી 2 સંખ્યાઓ માટે જ લાગુ પડે 2 સંખ્યા માટે જ લાગુ પડે બરાબર 2 માર્કનો દાખલો મારા ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ બેઝિક મેથ્સ તારે એમસીક્યુ માટે આ કામ આવી શકે ચાલ 336 અને 54 ચાલો અવિભાજ્ય અવયવ પાડીએ અવિભાજ્ય વૃક્ષની રીતે ચાલો 2 વડે ભાગી શકાય તો કે 2 × 27 27 વિભાજ્ય તો કે હા સર 3 9 તો કે આ અવિભાજ્ય આ હજી 9 વિભાજ્ય તો કે એના 3 × 3 તો કે હા હવે જે આ છેડાની જે મેં અંડરલાઈન કરેલી એ બધા એના અવયવ 2 તેરી 6 તેરી 18 તેરી 54 ચાલો હવે એ જ રીતે હું કોના અવયવ પાડી દઉં મારા દોસ્ત 336 ચાલ 336 ના અવિભાજ્ય અવયવ 2 વડે ભગાય તો કે હા 2 એકા 2 3 માંથી 2 ગયા 13 થયા 2 છકુ 12 13 માંથી પાછા 12 ગયા સર 1 વધ્યો 16 થયા 2 અઠ્ઠા 16 તો કે 2 × 1 16 સર ફરી પાછું આ અવિભાજ્ય અવયવ 2 × 8 × 4 84 દુ ફરી પાછું અવિભાજ્ય સંખ્યા 2 × 42 તો કે સર 2 × 21 ફરી પાછું સર 3 × 7 હવે બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો જો તો 2 કેટલી વાર આવ્યા સર 1 2 3 4 2 × 2 × 2 × 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 7 2 દુ 4 દુ 8 દુ 16 16 તેરી 48 48 સત્તા 7 56 7 ચોક 28 ને 33 તો કે હા તો કે આને હવે સર આમે લખી શકાય 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 ચાલ તો ભાઈ હવે તારે આનો લસ્સા ગુસ્સા શોધવો હોય તો જોજે મારો ભાઈ હવે તારે આનો લસ્સા ગુસ્સા શોધવો હોય હવે इसको छोटू कर दे अभी इसको छोटू कर देते हैं चलो इसको अभी छोटू कर देते हैं ताकि हमें थोड़ी जगह मिल जाए चलो अब इधर आ जाओ बच्चों अब इधर आ जाओ ચાલો તો આનો લસ્સા આપણે જોઈ લઈએ લસ્સા 336 લસ્સા મેળવી લઈએ 336 54 શું થશે તો કે સર 2 માં આવતી હોય એવી મહત્તમ ઘાત જો આને
તો કે 2 ગુણ્યા 3 ની 3 ઘાત. તો કે સર 2 આવે, 3 આવે અને 7 આવે. હવે 2 ની મહત્તમ ઘાત અહીંયા કેટલી છે? 4. અહીંયા 3 ની મહત્તમ ઘાત સામે 3 અને 7 ની 1 જ છે. ચાલો કરો ગુણાકાર. 2 ની 4 ઘાત 16, 3 નો ઘન 27 ગુણ્યા 7. ચાલો ગુણાકાર ન કરો તોય વાંધો નહીં. હવે ગુસ્સા મેળવી લો. તો કે 2 માં આવતું હોય ને એવું લઘુત્તમ ઘાત સાથે. તો કે સર 2 માં આવે છે કોણ કોણ? તો કે અહીંયા 2 આવે છે, અહીંયા 3 આવે છે, અહીંયા 2 અને 3. તો કે સર 2 અને 3 પણ લઘુત્તમ ઘાત સાથે. આમાં 2 ની લઘુત્તમ ઘાત 1 છે અને આમાં 3 ની લઘુત્તમ ઘાત 1 છે. તો સર આનો ગુસ્સા 6 આવ્યો. વેરીફાઈ કરી લઈએ. વેરીફાઈ કરી લઈએ. શું? તો કે લસા 336 અને 54 એને ગુણ્યા ગુસ્સા 336 અને 54 બરાબર શું 336 ગુણ્યા 54 થાય છે. ચાલો હવે ડાબી બાજુ જુઓ તો કે એવડી મોટી સંખ્યા છે. 16 લસા આવીનો 16 ગુણ્યા 27 ગુણ્યા 7 અને અહીંયા ગુસ્સા તો કે 6 ગડે 6 અને અહીંયા 336 ગુણ્યા આ 54 છે એને 27 દુ 54 એ લખી શકાય? તો કે હા. તો ચાલો મેં આ 54 ને 27 દુ 54 લખ્યા. હવે અહીંયા જો 27 તો અહીંયા છે, 27 અહીંયા બી છે. તો કે હા. હવે તમને ખબર છે કે 336 ને આ રીતે લખી શકાય. 336 ને આ રીતે લખી શકાય. જોજો હવે ડાબા બરાબર જબા કરીએ છીએ આપણે. અથવા ઘણાને એમ થાય કે સર ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો હોય તો સર ડાબા બરાબર જબા ચકાસાઈ જાત ને. ચાલો એ રીતે પણ કરી શકાય. ચાલો તો આપણે ગુણાકાર કરી નાખીએ. 336 ગુણ્યા 54. ચાલો ગુણાકાર કરતા આવડે? તો કે હા સર એમાં તો અમે ડાયા છીએ. 0 30 5 15 ને 3 18 5 15 ને 1 16 4 6 24 2 ગડે 2 4 તેરી 12 ને 2 14 4 તેરી 12 અને 1 13. તો કે 4 4 1 8 અને 18. તો સર અહીંયા એવું 18 144. આ બાજુ એવું 18 144. ચાલો આ બાજુ જોઈ લઈએ. તો કે સર 7 6 42 42 ગુણ્યા 16 અને 27 કરવાનું છે. ચાલો તો 7 6 42 એવું 42 ગુણ્યા 27 કરીએ એને ગુણ્યા 16 કરીએ. ચાલો 42 ગુણ્યા 27 કરો. તો કે 2 દુ 4 4 દુ 8 7 દુ 14 7 ચોક 28 ને 29 બગડે 2 9 ને 4 13 8 ને 2 10 ને 1132 એવું 1132 ગુણ્યા 16 કરવાનું. તો ડાબી બાજુ ચેક કરીએ. 16 ઓ ભાઈ સર અહીંયા એક મને એવું લાગે છે કે 7 દુ 14 થાય. 7 દુ 14 થાય અને 7 ચોક 28 ને 29. તો અહીંયા ચોગડે 4 આવે. હો ભાઈ ચોગડે 4 કારણ કે અહીંયા 4 છે તો અહીંયા 4 નો આવ્યું ને એટલે સરને ડાઉટ ગયો. 9 ને 4 13. હા તો કે અહીંયા 11 34 આવે. ચાલો 16 ચોક 64 16 તેરી 48 48 ને 6 54 16 એકા 16 16 ને 5 21 2 16 ને 2 18. તો કે સર બે બાજુ 18 144 આવી ગયું. તો કે હા સર અહીંયા એ જોડી માટે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યાનો ગુણાકાર સાબિત થાય છે મારા ભાઈ. ખબર પડી? ખ્યાલ આવ્યો? હવે આની આ જ વસ્તુ તને એક માર્કમાં જો પૂછ્યું હોય ને બેઝિક મેથ્સ વાળા માટે તો કે 12 અને 15 તને નાની સંખ્યા માટે આપું. આનો લસા ગુણ્યા આનો ગુસ્સા. હવે તને આમાં તરત સમજાઈ જશે. બરાબર 12 ગુણ્યા 15 આ થાય. હવે એમ માની લે કે આનો તને ગુસ્સા આપ્યો છે 12 અને 15 નો. મને ખબર છે કે આનો ગુસ્સા તને આપ્યો છે. હવે એમસીક્યુ માં કઈ રીતે પૂછે એ હું તને કહી દઉં. એ આપ્યો છે 3. હવે તને એમ કહી દે તો આનો લસા શોધો. તો તારે ભાઈ આના અવિભાજ્ય અવયવ ન કરવા જવાય. અહીંયા તારી પાસે સૂત્ર છે જ. લસા શોધવો છે તો લસાને એમનેમ રખાય અને આનો ઓલરેડી આપણે શરૂઆતમાં મેળવેલો છે એટલે વેરીફાઈ બી થઈ જશે. તો તારે શું કરે આ તગડે 3 ને આ બાજુ ભાગાકારમાં જવા દે તો 12 ગુણ્યા 15 ભાગ્યા 3 બરાબર અહીંયા શું આવે તો કે લસા તો ચાલ મારા ભાઈ 3 ચોકુ 12 15 ચોક 60. તો ભાઈ 12 અને 15 નો લસા 60 આવે. જવાબ સાચો કે ખોટો તને જો યાદ ન આવે ને તો અહીંયા જો તને કહી દઉં. અને અહીંયા હતું લસા ગુસ્સા 3. કોનો કોનો 12 અને 15. તો વેરીફાઈ થઈ ગયું મારા દોસ્ત. અરે વાહ સાહેબ વાહ. ચાલ મારા દોસ્ત ચલ મેરે ભાઈ अब आगे बढ़े. यस सर. चल હજી એક જો મેં તને કીધું તું ને એ ટાઈપનો એક દાખલો 2 માર્કમાં મેં તને આપી દીધો. ચાલ ફટાકથી અહીંયા આવી જા. ફટાકથી અહીંયા આવી જા. મુંજામાં જો મસ્ત એનર્જી સાથે કરવો છે. મસ્ત એનર્જી સાથે શું કરશું 306 ને 657
ચાલ આ બેનો ગુસ્સા આપ્યો છે તો ભાઈ ગુસ્સા હું સિમ્પલ આવું લખું, ગુસ્સા 306 ગુણ્યા 657 ગુણ્યા લસ્સા શોધવો છે 306 અને 657 બરાબર શું થાય તો કે એ બે સંખ્યાનો ગુણાકાર 306 ગુણ્યા 657. હવે આનો ગુસ્સા આપ્યો છે ને તો આ આખાની જગ્યાએ તું શું લખી નાખ 9 વડે 9 અને હવે તારે શું શોધવું છે તો કે લસા કોનો તો કે આ બેનો છે તો એને કાઉન્સમાં લખ બરાબર શું થાય તો કે 306 ગુણ્યા 657. MCQ માં ગણતા હો તો ડાયરેક્ટ 9 છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો ડાયરેક્ટ શું સૂત્રનો કરતા બને લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 9 ભાગાકારમાં. સર જો કોઈ સંખ્યાનો સરવાળો 9 થાય તો એને 9 વડે ભાગી શકાય તો અહીંયા 6 3 9 9 તેરી 27 30 માંથી 27 જાય 3 વધે 36 9 ચોકુ 36 તો સર આનો લસા 34 ગુણ્યા 657 થાય. તો મારા ભાઈ આ ગુણાકાર આવડે કે ના આવડે? ઉતાવળ ન કરવી. 657 ગુણ્યા 34 0 3 7 21 વધી પડી 2 3 5 15 ને 2 17 1 3 6 18 ને 1 19 4 7 તો કે 28 4 7 કેટલા થાય તો કે 28 અહીંયા વધી પડી 2 4 5 20 ને 2 22 અહીંયા વધી પડી 2 4 6 24 ને 2 26. ચાલ મારા ભાઈ 8 અડે 8 તગ અડે 3 7 ને 6 3 9 ને 2 11 અને 1 12 અને અહીંયા બગડો તો 22,338 એવું ભાઈ. તો ભાઈ આનો લસા 22,338 થાય. ગુણાકારમાં ભૂલ ન થઈ હોય તો આ જવાબ સાચો હશે મારા દોસ્ત. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહી દે કે નહીં સર હવે આમાં લોચો નહીં થાય. બસ આમાં લોચો નહીં થયો ને તો મારો ભાઈ તું જીતી ગયો. ચાલ હવે એક ક્વેશ્ચન તને મોહિત સર આ કરાવી દે. જો તારા નસીબ સારા રહ્યા અને ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ અથવા બેઝિક મેથ્સ વાળાને 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય છે. હવે આ એક વસ્તુ યાદ રાખજે. હવે આ પ્રશ્નમાં શું કીધું રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. ચાલ ભાઈ એક વર્તુળાકાર માર્ગ આપી દે મોહિત સાહેબ તને એક વર્તુળાકાર માર્ગ આપી દે. ચાલ હવે એમાં સોનિયા એક પરિભ્રમણ પૂરું કરે છે એને 18 મિનિટ લાગે છે 18 મિનિટ સોનિયાને. રવિને પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. શું લાગે છે 12 મિનિટ. બંને એક જ સમયે એક જ બિંદુએથી શરૂ કરે તો એક જ દિશામાં પરિભ્રમણ પ્રારંભ કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ભાઈ આ કેસમાં અથવા હજી એક ક્વેશ્ચન આવો આપી દે કે ધારો કોઈ શાળામાં એક રિંગ બેલ અથવા તો તમારે આમ ડંકો વાગે ને લેક્ચર પૂરો થાય તો કે એક ડંકો છે એ 8 સેકન્ડ પછી વાગે છે. બીજો ડંકો છે સેકન્ડની જગ્યાએ મિનિટ હોય બરાબર. બીજો ડંકો છે એ કંઈક 24 મિનિટ પછી વાગે છે અને ત્રીજો ડંકો છે એ કંઈક 36 મિનિટ પછી. તો ત્રણેય બેલ એક સાથે ક્યારે વાગશે? ત્રણેય બેલ એક સાથે ક્યારે વાગશે? તો આ કેસમાં તારે આ ત્રણેયનો લસા લેવાનો અને આ કેસમાં 18 અને 12 મિનિટ વાળા કેસમાં તારે શું લેવાનો? લસા લેવાનો છે મારા ભાઈ. તો ચાલ 12 અને 18 નો લસા. આના લસા માટે અવિભાજ્ય અવયવની રીત પણ 2 દુ 4 તેરી 12 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 અને 18 નો લસા 2 તેરી 6 તેરી 18 એટલે કે 2 ગુણ્યા 3 નો વર્ગ. તો આ બે નો લસા માટે તો કે બધા અવયવ 2 અને 3 પણ મહત્તમ ઘાત સાથે 2 અને 2 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો સર બંને પાછા 36 મિનિટ પછી ભેગા થાય. 36 મિનિટ પછી રવિ અને સોનિયા ભેગા થશે. ચાલ હવે આનો આ જ ક્વેશ્ચન આ રીતે હોય કે એક બેલ 8 મિનિટ 24 મિનિટ 36 મિનિટ તો ત્રણેય બેલ એક સાથે ક્યારે વાગે? તો આનો તારે લસા લેવો પડે મારો ભાઈ. તો 8 ના અવયવ શું થાય? તો કે 2 દુ 4 દુ 8 એટલે કે 2 નો ઘન. 24 ના અવયવ શું થાય? તો કે 2 દુ 4 દુ 8 તેરી 24 2 નો ઘન ગુણ્યા 3 અને 36 ના અવયવ શું થાય? તો કે 2 દુ 4 તેરી 12 તેરી 36 કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. તો ત્રણેયનો લસા શું થાય? 8 24 અને 36 આનો લસા. તો કે ત્રણેયમાં સામાન્ય શું છે? તો કે 2 અને 3. મહત્તમ ઘાત 3 ની 2 છે અને અહીંયા 3 ની 3 છે તો 2 નો ઘન 8 8 9 સર 72 મિનિટ પછી ત્રણેય બેલ ફરી પાછા એક સાથે વાગે. બરાબર છે. આનો સિમ્પલ જવાબ થાય. ઓકે ખ્યાલ આવી ગયો મારા દોસ્ત? ખબર પડી ગઈ? તો કે હા સર. ઓકે તો આ કેસમાં તારે લસા લેવાનો થાય. બરાબર છે. અને ઘણી વખત છે એ રીતનો પ્રશ્ન આપી દે કે ભાઈ એક ફૂલ ક્યારી છે બરાબર છે
એકમાં કંઈક છે એ 30 ફૂલ છે, બીજામાં કંઈક 45, તો કેટલી ન્યૂનતમ હાર બનાવીએ, બરાબર? તો એવી ન્યૂનતમ વાળી આવે ત્યારે એનો ગુસ્સા 30 અને 45 નો ગુસ્સા 15 થાય મારો ભાઈ, બરાબર છે? તો હવે એક ક્વેશ્ચન હું તને હોમવર્કમાં આપી દઉં છું. માની લે કે કનુ છે વર્તુળાકાર માર્ગ પર 10 મિનિટમાં પૂરું કરે છે. મનુ છે એ કંઈક 15 મિનિટમાં પૂરું કરે છે, અને આપણા બબલુભાઈ એ 20 મિનિટમાં એક વર્તુળાકાર રાઉન્ડ પૂરું કરે છે. તો ભાઈ ત્રણેય ફરી પાછા ક્યારે ભેગા થાય એ જવાબ તારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે કે ભાઈ કનુ, મનુ અને બબલુ ક્યારે ભેગા થાય, ક્યારે ભેગા થશે, કેટલા સમય પછી ભેગા થશે. ચાલો, જેને આ સમજાઈ ગયો હશે ને એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપશે ને મને કહેશે કે હા સર સમજાઈ ગયું. ચાલો, જેની આતુરતાથી રાહ જોઈએ છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. ભાઈ પૂછાવાની શક્યતા ઓછી છે, પણ જો સ્ટાન્ડર્ડ મેથ્સ માટે લેવલ વધારી દીધું તો આ 2 માર્કમાં પૂછાઈ જાય. બાકી આ દાખલો છે 3 માર્કમાં પૂછવા જેવો છે, પણ આ 3 માર્કમાં હું તને એવી મસ્ત રીતે યાદ રખાઈ દઈશ કે તને હવે આ દાખલો અઘરો નહીં લાગે. સૌથી 3 જ પાર્ટમાં દાખલો તારે યાદ રાખવો. સૌથી પહેલું સ્ટેટમેન્ટ તારે કોમન લખવાનું છે. શું લખીશ મારા ભાઈ? કે ધારો કે વર્ગમૂળ 5 એ, ધારો કે જોજો મસ્ત રીતે હું તને આ કરાવીશ. ધારો કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. કેવું છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય એટલે તને તો ખબર છે કે આપણે જનરલી એને a ના છેદમાં b સ્વરૂપે લખીએ. તો વર્ગમૂળ 5 છેદમાં કંઈ ન હોય તો 1. આ b ઓલી બાજુ જવા દઈએ તો a બરાબર વર્ગમૂળ 5b. અને અહીંયા આપણે લખી નાખીએ કે જ્યાં b બરાબર નથી 0 અને a બિલોંગ્સ ટુ n, એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે, અને b પણ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે? આટલું ખબર પડી ગઈ? તો કે હા સર ખબર પડી ગઈ. ઓકે, ચાલો હવે શું કરીએ? બંને બાજુ વર્ગ કરો. જો પહેલું સ્ટેપ, આ અગત્યનું પહેલું સ્ટેપ જ્યારે તારે લખવાનું થાય ને મારો ભાઈ, એક આ ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, બરાબર? એ સિવાય હવે બીજું સ્ટેપ, બંને બાજુ વર્ગ કરતા. તો a વર્ગ બરાબર વર્ગમૂળ 5 નો વર્ગ, ઉભો રહે, વર્ગમૂળ 5 b નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા. આ બીજું અગત્યનું સ્ટેપ, બંને બાજુ વર્ગ કરતા. બરાબર? હવે જો બંને બાજુ વર્ગ કરે ને એટલે a વર્ગ બરાબર શું થઈ ગયું? 5b નો વર્ગ થઈ ગયું. શું થઈ ગયું? 5b નો વર્ગ. તો આનો અર્થ શું થાય? કે a વર્ગ છે એ 5 વડે વિભાજ્ય છે. એ 5 વડે વિભાજ્ય છે. જો પ્રમેય 1.2 એવું કહે છે કે જો a વર્ગ 5 વડે વિભાજ્ય હોય ને તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. બરાબર? હવે આ જો આ સમય સંખ્યા સ્વરૂપે હોય તો આથી સંક્ષિપ્ત રૂપમાં લખીએ અને અહીંયા a અને b સહ અવિભાજ્ય સંખ્યા થાય. a અને b સહ અવિભાજ્ય સંખ્યા, સહ અવિભાજ્ય થાય. એટલે કે a અને b માં હવે એક સિવાય બીજું કોઈ સામાન્ય અવયવ છે જ નહીં. બરાબર? ચાલો, તો એ 5 વડે વિભાજ્ય થઈ ગયું. આવું કોણે કીધું? તો કે પ્રમેય 1.2 એ કીધું. પ્રમેય 1.2 શું કહે છે? કે જો કોઈ સંખ્યાના વર્ગને તમે p એવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકો તો એ અવિભાજ્ય સંખ્યા એવી કોણ હતી? 5. તો એને પણ, એના વર્ગમૂળને પણ 5 વડે ભાગી શકાય. તો કે ઓકે, ડન. ચાલો, અહીંયા શું કીધું? a અને b સહ અવિભાજ્ય છે, એટલે કે એનો સામાન્ય અવયવ માત્ર એક જ છે. સામાન્ય અવયવ શું થાય? ખાલી એક થાય. આ તમારી સમજણ માટે. આનો સામાન્ય અવયવ ખાલી શું થાય? એક થાય. ચાલો, સહ અવિભાજ્ય સંખ્યાનો અર્થ મેં અહીંયા તમને કહી દીધો. ઓકે, સામાન્ય અવયવ એક. બરાબર? ચાલો, પણ અહીંયા આપને a વર્ગનો એક અવયવ મળી ગયો. કોણ મળ્યો? 5. હવે અહીંયા જોજે મારો ભાઈ, હવે અહીંયા થોડું કેવું ધ્યાન આપજે. હવે એક થઈ ગયું. હવે a બરાબર છે ને, હું અહીંયા મૂકી દઉં 5c લેતા. જો આ એક નવો વળાંક છે, આ એક નવો વળાંક છે, આ એક હવે યાદ રાખવાનું છે. a બરાબર 5c લેતા. ઈ કિંમત ક્યાં મૂકીશ? પરિણામ 1 માં. અહીંયા
5c નો વર્ગ બરાબર 5b નો વર્ગ. તો 5c નો વર્ગ એટલે તો કે 25c નો વર્ગ બરાબર 5b વર્ગ. 25 તો અહીંયા તે 5c વર્ગ બરાબર b વર્ગ આવ્યું. ટૂંકમાં અહીંયા એક સામાન્ય અવયવ છે ને એ મારે માન્યતા ખોટી પડી. જેમ a 5 વડે વિભાજ્ય એમ હવે હું અહીંયા કહેવા માંગુ છું b પણ. તો આનો અર્થ b વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. પણ ભાઈ પ્રમેય 1.2 એવું કહે છે તો b પણ 5 વડે વિભાજ્ય થાય? હા કે ના? તો કે હા, કારણ પ્રમેય 1.2 પ્રમેય 1.2 શું કીધું? કોઈ સંખ્યાનો વર્ગ, માની લો કે 36 અવિભાજ્ય સંખ્યા 3 વડે વિભાજ્ય છે તો 12 આવ્યું. તો 36 નું વર્ગમૂળ 6 પણ 3 વડે વિભાજ્ય થાય. હા કે ના? હા. બરાબર. એટલે જો આ a વર્ગ અને આ એ ખાલી a અને આ અવિભાજ્ય સંખ્યા. ઓકે, ચાલો. તો ભાઈ અહીં a અને b નો સામાન્ય અવયવ બંનેમાં 5 છે. તો અહીંયા તો આપણે એવું કીધું હતું કે a અને b સહઅવિભાજ્ય સંખ્યા છે જો સમય સ્વરૂપે હોય તો. એટલે અહીં a અને b સહઅવિભાજ્ય સંખ્યા નથી. આથી આપણી ધારણા ખોટી છે. તો આપણે શું ધાર્યું હતું કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. તો હવે આપણી ધારણા ખોટી પડી. તો હવે આપણે અહીંયા શું કેવું પડે ભાઈ? तो હવે यहाँ આપણે લખવું પડે ભાई. एक मिनट बच्चों, इसको लॉक कर दिया जाए. हाँ, इसको छोटू किया जाए. हाँ हाँ, इसको छोटू किया जाए. तो હવે અહીંયા લખવું પડે ભાઈ આપણે. તો હવે અહીંયા લખવું પડે. જો આપણી ધારણા ખોટી પડી તો આપણે અહીંયા લખવું પડે ભાઈ. ઓકે, તો આપણે અહીંયા લખવું પડે. ચાલ, તો હવે આપણે લખવું આપણી ધારણા ખોટી છે. તો વર્ગમૂળ 5 એ સમય સંખ્યા નથી. જો એ સમય સંખ્યા નથી એનો અર્થ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો ભાઈ 3 અગત્યના પાઠ જે મેં તને હાઇલાઇટ કરીને આપ્યા છે. સૌથી પહેલું વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે એવું ધારવાનું છે મારા ભાઈ. અને અહીંયા લખવું છે કે a b છેદ 0 નથી. અને હવે અહીંયા સહઅવિભાજ્ય સંખ્યા હોય ને એનો અર્થ શું થાય ખબર? આ સહઅવિભાજ્ય સંખ્યા કે એનો સામાન્ય અવયવ છે ને એક સિવાય કોઈ ન હોય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી. એટલે હવે ભાઈ અહીંયા વર્ગ કર્યો, બંને બાજુ વર્ગ કર્યો. અને ભાઈ આ પ્રમેય 1.2 ને ભૂલવો નહીં. પ્રમેય 1.2 મુજબ બરાબર કે એ જે આપણને એક સિવાયનો સામાન્ય અવયવ એ માટે આપ્યો, એવો જ બીજો અવયવ બી માટે આપ્યો. એટલે ભાઈ અહીંયા જે આપણે ધારણા કરી ને એ ખોટી પડી. તો અહીંયા પ્રમેય 1.2 લખતા ભૂલવું નહીં મારા ભાઈ. અને છેલ્લે આપણે ખબર પડી ગઈ કે હા આ કેવી છે? અસમય સંખ્યા. ક્લિયર કટ છે? તો કમેન્ટ સેક્શનમાં કહી દેજો કે સર હવે આ સમજાઈ ગયું. ચાલ, હવે તને જે મોટા ભાગે અત્યાર સુધીના વર્ષોમાં પૂછાયેલો છે એ દાખલો, બરાબર છે? એ દાખલો. ચાલ, હવે એની સાબિતી બહુ નાની, 2 માર્કમાં આજ પૂછાય છે. પણ ધારો કે ભાઈ ક્યારેક સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના નસીબ બદલાઈ ગયા તો એ પણ આવી શકે. એટલે તારે એમાં મૂંઝાવાનું નથી કે ડરવાનું નથી. ચાલ, 6 + 2 અસમય છે. ધારો કે વસ્તુ સેમ, ધારો કે 6 + વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. કેવું છે? સમય સંખ્યા છે. ચાલો, આ આપણે ધારી લીધું. પેલું સ્ટેટમેન્ટ તો કોમન છે. શું છે? સમય સંખ્યા. હવે જો આ સમય સંખ્યા હોય તો તમને ખબર છે આને a/b સ્વરૂપે આપણે લખતા હોઈએ છીએ. તો કે હા સર, આપણે આને a/b સ્વરૂપે લખતા હોઈએ છીએ. તો 6 આ બાજુ મોકલી દો તો જોજે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એને અલગ રાખ. તો આને કંઈક a - 6b/ b બરાબર વર્ગમૂળ 2. હવે આ જમણી બાજુ જુઓ તો કે આ અંશ અને આ છેદ જ્યાં b બરાબર નથી 0, બરાબર. તો કે હા અહીંયા
ડાબી બાજુ જમણી બાજુ a ઓછા 6b અપોન b એ સમય છે પરંતુ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા ખોટી છે ભાઈ. અહીંયા તો ડાયરેક્ટ થઈ ગયું. કેમ? કારણ કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પરિણામ શું મળે? અસમય. હવે કદાચ અહીંયા બાદબાકી કરવામાં આવે તોય તમને શું મળે પરિણામ? અસમય. યાદ રાખજો, અસમય. પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું, સમય અને અસમય એનો ગુણાકાર અને સમય ભાગ્યા અસમય એનું ભાગફળ જો શૂન્ય સિવાય સમય સંખ્યા સાથે કરવામાં આવે, શૂન્યતર તો જવાબ આવે અસમય. પણ જો એવું ખાલી લખ્યું હોય કે ખાલી સમય અને અસમય સંખ્યા, ખાલી હવે અહીંયા છેલ્લું પોઈન્ટ લખી નાખું તો 6 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એમ સાબિત થાય. પણ હવે તારે મને આનો જવાબ આપવાનો. ધારો કે તને ક્વેશ્ચન 1 માર્કમાં એવું પૂછ્યું છે કે સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય હોય. ખાલી આટલું જ લખ્યું છે. વિધાન ખરું કે ખોટું કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજે. જો તું અત્યાર સુધી આ સમજો છે પરફેક્ટ તો તું સાચો જવાબ આપીશ. ચાલ મારા ભાઈ, હવે સેમ ક્વેશ્ચન છે. ધારો કે હવે આ પેટર્ન તને ખબર પડી ગઈ છે કે 3 + 2 વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય એટલે તું આને શું કરીશ? a/b બરાબર 3 + 2 વર્ગમૂળ 5. સૌથી પહેલા વર્ગમૂળને અલગ કરવા પ્રયત્ન કરીશ તો a/b ઓછા 3 બરાબર 2 વર્ગમૂળ 5. હવે અહીંયા ચોકડી ગુણાકાર કર. a ઓછા 3b/b બરાબર 2 વર્ગમૂળ 5. 2 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. બરાબર મારા ભાઈ? તો કે હા. a ઓછા 3b/2b બરાબર વર્ગમૂળ 5. તો કે હા સર. હવે અહીંયા તું શું કરે? તો કે સર આ અંશ અને છેદ. તો કે અહીંયા ડાબા બરાબર b બરાબર નથી 0, સમય છે પણ જબા, પરંતુ વર્ગમૂળ 5 બરાબર જબા એ તો અસમય છે. તો આપણી ધારણા ખોટી છે ભાઈ, ખોટી છે મારા દોસ્તો. તો ભાઈ 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય છે. કેવું છે? અસમય છે એમ સાબિત થાય. હા કે ના બચ્ચો? તો કે હા. ક્લિયર કટે હે રે બાબા? તો કે યસ સર. ચાલો ભાઈ, ફરી પાછો એક મસ્ત મજાનો ક્વેશ્ચન તમારા માટે લઈને આવ્યો છું. 2 બસો એક જ સ્થળે વર્તુળાકાર માર્ગ પર જાય છે. એક 35 મિનિટમાં મૂળ સ્થળે પાછી ફરે, બીજી 42 મિનિટમાં. તો શરૂઆતના સ્થળે ફરીથી ક્યાંથી મળશે? તો કે લસા કોનો 35 અને 42 નો. બરાબર છે કે નહીં? હે, શરૂઆતના સ્થળે ફરી પાછી ક્યારે મળશે? જો એક જ સ્થળે એક જ વર્તુળાકાર માર્ગ પર જાય છે, 35 મિનિટમાં મૂળ સ્થળે પાછી ફરે, બીજી નિયમિત જોડે એક્સપ્રેસ દર પાછા ફરવા 42 મિનિટ લે છે. બરાબર છે? તો કે હા. કેટલા સમય પછી શરૂઆતના સ્થળે ફરીથી મળશે? તો કે લસા લઈ લો. ચલો 35 ના 7 × 5 = 42 નું 7 × 6 = 42. બેના લસા માટે બધા જ અવયવો મહત્તમ ઘાત સાથે. તો કે એક જ છે. 6 × 5 = 30 × 7 તો કે 210 મિનિટ પછી એક સાથે શરૂઆતના સ્થળે મળશે. હા કે ના બચ્ચો? તો કે વાહ સર વાહ, મોજ પડી ગઈ, અમને મોજ પડી ગઈ. પીડબ્લ્યુ ગુજરાતી ટેલિગ્રામ ચેનલ આપણી આ છે બચ્ચો, ટેલિગ્રામ ચેનલ આ છે. ચલો ફરી પાછું જોઈ લઈએ સમરીમાં આપણે શું જોયું. જો સૌથી પહેલા બચ્ચો, સૌથી પહેલા જો હવે યાદ રાખજો ભાઈ, હવે જે કહું છું ને ખાસ યાદ રાખજો. સૌથી પહેલા બચ્ચો આપણે શું જોયું? સંખ્યા પ્રકાર.
બરાબર. એમાં ખાસ કરીને સમય અને અસમયનો તફાવત જોયો. સમય અને અસમયનો તફાવત એને ઓળખતા જોયું. બીજું વિભાજ્ય અને અવિભાજ્ય, વિભાજ્ય અને અવિભાજ્ય જોયું. ત્રીજું બચ્ચાઓ લસ્સા અને ગુસ્સાનો તફાવત જોયો. અને એમાં ખાસ કરીને ઈ સમજ્યા કે લસ્સા મોટો ગુસ્સા નાનો, અવયવી વર્સિસ અવયવ. કારણ કે ઘણા બધાને તો ત્યારે એમ જ હતું કે બેયમાં અવયવ આવે છે. ના. પછી તો કે અસમય સંખ્યાની સાબિતી જોઈ. અસમય સંખ્યાની સાબિતી. અને સર ઘટતું તું એમાં પૂરું. મોસ્ટ એમપી MCQ, ખાલી જગ્યા અને પ્લસ દાખલા કરાવી દીધા. અને સર આ બધામાં જો હજી ઘટતું હતું ને તો તમે સર અંક ગણિતનું પ્રમેય, મૂળભૂત પ્રમેય યાદ રખાઈ દીધું સાહેબ. હવે ઊંઘમાંથી ઉઠીને કોઈ પૂછે ને તો સર અમને યાદ હોય. અમને યાદ હોય સર. હા કે ના બચ્ચો? આ તમને યાદ હોય કે ન હોય મને એ કહી દો તો મસ્ત રીતે તમને યાદ હશે કે નહીં હોય? હે મસ્ત ફટાકથી યાદ કરી લેશો કે નહીં? હા સર હવે અમને યાદ હશે. ક્લિયર છે? તો કે હા સર અમને યાદ હોય સર, અમને યાદ હશે. વાહ ભાઈ વાહ. જો આ તમને યાદ હશે ને તો મને ગમશે યાર. તો તમારા માટે જ આપણે આ કર્યું હતું. અને તમારે આ યાદ મસ્ત મજાની રીતે રાખવાનું છે. કેવી રીતે રાખવાનું છે યાર? મસ્ત મજાથી રાખવાનું છે યાર. અને મૂંઝાયા વગર રાખવાનું છે. ઓકે. અને ભાઈ આ તો કેમ ભૂલાય? इसको तो कैसे भूल सकते हैं सर हम, इसको तो कैसे भूल सकते हैं हम. बराबर છે बच्चों. अरे वाह दोस्त, समरी कहाँ गई? चलो भाई इसको लॉक कर दिया जाए. हाँ समरी इधर रही. चलो भाई इसको थोड़ा सा और नीचे हम खिसका ले. अच्छा ऐसा है का? चलो भाई ओके बच्चाओ. चलो હવે હોમવર્ક. હોમવર્ક શું કરશો ભાઈ? હોમવર્ક क्या करोगे? હોમવર્ક ભાઈ આ ક્લાસ નોટ પ્લસ આની ડીપીપી ભૂલ્યા વગર કરી નાખવી. ભૂલ્યા વગર કરી દેવી. અત્યાર સુધી બીજું કાંઈ ન કર્યું હોય તો વાંધો નહીં, પણ આ ક્લાસ નોટ અને આ ડીપીપી મારો દોસ્ત ભૂલ્યા વગર કરી નાખજે. જો આ તે ભૂલ્યા વગર કરી નાખી ને તો મારા પર વિશ્વાસ રાખી લેજે, તારું કામ થઈ ગયું. તારું કામ થઈ ગયું. તો બસ બચ્ચાઓ આજ સુધીની આ ચર્ચા હતી. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી તમારો પ્રતિભાવ આપજો કે તમને આ વંશોટ કેવો લાગ્યો. અત્યાર સુધી તમારી જે ભ્રમણા હતી કે વાસ્તવિક સંખ્યાને સ્કીપ કરી નાખવું છે 4 માર્ક, બેઝિકમાં 2 માર્ક, પણ આ 40 માર્કમાં કન્વર્ટ થાય એવું ચેપ્ટર છે. સ્કીપ કરવા જેવું નથી, બેઝિકથી સમજી લેવા જેવું છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 બહુપદી મસ્ત મજાની રીતે તમારા માટે લઈને તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. બાય. ગોડ બ્લેસ યુ ડિયર સ્ટુડન્ટ્સ.